રામ રામ હરે શ્રી કૃષ્ણ. સર્વને દંડવત પ્રણામ. ખૂબ ખૂબ સ્વાગત છે તમારા લેવલ 2 ના ક્લાસમાં. અધ્યાય 9 વિભાગ બીજો લઈ રહ્યા છે આપણે. ઇસ્કોન બેંગલુરુ શ્રી શ્રી રાધા ગોવિંદ તરફથી ચાલતા આ ક્લાસમાં તમારું ખૂબ ખૂબ સ્વાગત છે. મંગળાચરણથી શરૂઆત કરી. ઓમ અજ્ઞાનતિમિરાન્ધસ્યાન જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મિલિतं येन तस्मै श्रीगुरुवे नमः. श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपा कदा मह्यं ददाति स्वपदान्तिकम्. वन्देऽहं श्रीगुरो श्रीयुतापदकमलं श्रीगुरून् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सगणा रघुनाथं तं तं सजीवम् साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधा कृष्णपादान् सहगणा ललिता श्रीशाखावतांश्च. हे कृष्णा करुणा सिन्धो दीनबन्धो जगत्पते गोपीश गोपिका कान्ता राधकान्ता नमोऽस्तुते. तप्त कांचन गौरांगी श्रीराधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरे. नमो विष्णुपादाय कृष्णवेक्षाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामी नमस्ते सरस्वती देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणे. वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. अनन्तकोटि वैष्णववृन्द की जय. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैता गदाधर शिव सदि गौर भक्तवृंद. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैता गदाधर शिव सदि गौर भक्तवृंद. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैता गदाधर शिव सदि गौर भक्तवृंद. બધા એક સાથે શરણાગત ભાવે. હરે કૃષ્ણ હરે કૃષ્ણ हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 હરે राम રામ રામ રામ. राम हरे હા, हरे. હરે કૃષ્ણ. સર્વને ધન્યવાદ પ્રણામ. સર્વનું સ્વાગત છે. हरे कृष्ण माता जी धन्यवाद प्रणाम. हरे कृष्ण माता जी दंडवत प्रणाम. ધન્યવાદ પ્રણામ. પુનઃ हरे कृष्ण माता जी धन्यवाद प्रणाम. હરે हरे कृष्ण माता जी धन्यवाद કૃષ્ણ. प्रणाम सावळा. હરે કૃષ્ણ. हरे कृष्ण माता जी धन्यवाद प्रणाम. ગીતા માતાજી હરે કૃષ્ણ. ચરવી માતાજી હરે કૃષ્ણ. તો શરૂઆત કરીએ આપણે આજના વિભાગ 2 ની. તો આપણે ચર્ચા કરવાના હતા ગોલોકા ધામની. લેવલ 1 માં પણ આપણે ગોલોકા ધામ જોયું હતું, પણ એટલું ઇન ડિટેલમાં નહીં. બરાબર, તો શરૂઆત કરી. ગોલોકા ચાર્ટ જોવો પડશે. 1 મિનિટ. અચ્છા, એન્ડમાં લઈએ તો પછી તો બધા બધા રોકાશે. અને પેલા ચેપ્ટર આપણો અધ્યાય પૂરો કરી લઈએ અને પછી ગોલોકા ચાર્ટ લઈશું. કૃષ્ણ કૃષ્ણ શ્રીમતે નમસ્તે તો આપણે ચર્ચા કરી રહ્યા હતા પરમ ગોપનીય જ્ઞાન.
ભગવાન કૃષ્ણના સર્જન અને વિનાશ સાથેના સંબંધો. ભૌતિક વિશ્વ. હા, હવે અહીંયા જોઈએ તો ભગવાન કૃષ્ણની સર્જન અને વિનાશ સાથેના સંબંધો પર ચર્ચા. એટલે ભૌતિક વિશ્વ ભગવાનની નિકૃષ્ટ શક્તિ. પછી તો કૃષ્ણની સર્જન શક્તિ ઉત્ક્રાંતિના આધુનિક ખ્યાલનું ખંડન કેવી રીતના કરે છે. ને બીજું, જો પરમેશ્વર તરીકે કૃષ્ણ અલિપ્ત હોય તો ભૌતિક વિશ્વ કેવી રીતે જાળવવામાં આવે છે. તો અહીંયા આધુનિક વિજ્ઞાનના મુજબ સર્જનથી શરૂ કરીને એકથી બીજામાં પ્રજાતિઓની ક્રમશઃ ઉત્ક્રાંતિ થાય છે. વ્યક્ત અવ્યક્ત અવસ્થા. કૃષ્ણનું સર્જન. જીવનની તમામ પ્રજાતિઓ સર્જનની શરૂઆતમાં બ્રહ્માંડની સાથે તરત જ બનાવવામાં આવે છે. એક પછી એક નહીં, જીવાત્માઓની ઈચ્છાઓ અને ભૂતકાળના કાર્યો પર આધારિત છે. જો પરમેશ્વર તરીકે કૃષ્ણ અલિપ્ત હોય તો ભૌતિક વિશ્વ કેવી રીતે જાળવવામાં આવે છે. તો કૃષ્ણ સર્વોચ્ચ ઈચ્છા હંમેશા હાજર રહે છે. બધું જ ચોક્કસપણે ભગવાનની સર્વોચ્ચ ઈચ્છા હેઠળ છે, કારણ કે તે બનાવવા માટે 3 વિષ્ણુના સ્વરૂપો તરીકે મહત્તત્વમાં પ્રવેશ કરે છે. કારણોદક્ષય વિષ્ણુ, શિરોદક્ષય વિષ્ણુ અને ગર્ભોદક્ષાય વિષ્ણુ. હા, હે ને. તો આવી રીતના એ 3 વિષ્ણુના સ્વરૂપો તરીકે મહત્તત્વમાં પ્રવેશ કરે છે. પછી છે ભગવાનનો સીધો સમાવેશ થતો. તે પોતે સર્જન કે નાશ કરતા નથી. ભૌતિક પ્રકૃતિ ભગવાનની જ ઈચ્છા દ્વારા. ભૌતિક પ્રકૃતિ પણ ભગવાનની, આધ્યાત્મિક અને ભૌતિક પ્રકૃતિ બંને શક્તિઓ છે ભગવાનની, હે ને. તો ભગવાનની ઈચ્છા દ્વારા કાર્ય કરે છે, જે સૂચવે છે કે કૃષ્ણનો સીધો સમાવેશ નથી, પરંતુ ભૌતિક પ્રકૃતિ દ્વારા કાર્ય થાય છે. રિપ્રેઝેન્ટ ઇન શોર્ટ. તો સર્જનીય આધાર શું છે. વિવિધ જીવાત્માઓના ઝુકાવ અથવા ઈચ્છાઓને સમાવવા માટે સર્જન થાય છે. આપણે તો ભગવાનની સેવામાં હતા. સિમ્પલ સરળ શબ્દમાં સમજવાનો પ્રયત્ન કરીએ તો ભગવાને આપણા માટે, હે ને, ઓકે, જે રીતના બાળકને એમાં માતા પિતા કે ઠીક છે તને આ જોઈએ છે ને, તો એની માટે અરેન્જમેન્ટ કર્યા. એવી રીતના જ ભગવાને પણ આપણા માટે અરેન્જમેન્ટ કરી. અને દેવતાઓ સાથે કોઓપરેશન. ને પછી શું, તો પૂર્ણ જે આપણે કર્મ કરીએ છીએ એ ભગવાનની સેવામાં, યજ્ઞ તપ દાન જે પણ કરીએ એ કૃષ્ણ સેન્ટરમાં હોય. પણ અજ્ઞાનતાના કારણે આપણે કોઈ ગુરુનો, શાસ્ત્રોનો, કોઈ વૈષ્ણવનો સંગ નથી, ને એ અજ્ઞાનતામાં હોવાના કારણે આપણે એ કર્મ બંધનમાં, જન્મ મૃત્યુના કર્મ બંધનમાં બંધાઈ ગયા, ઇન્દ્ર તૃપ્તિમાં લાગી ગયા. કારણ કે આપણે એ ઈચ્છા જ કરી તેવી કે મને આ ભોગવવું છે. અને ભગવાન કહે છે ને કે વિવિધ જીવાત્માઓના ઝુકાવ અથવા ઈચ્છાઓને સમાવવા માટે સર્જન થાય છે. બરાબર. તો આ રીતે તો આપણે હવે અહીંયા આગળ વધીએ. તો અહીંયા આપણે સમજી લીધું બધું કે હે કુંતી પુત્ર, મારી શક્તિઓમાંની એક એવી આ ભૌતિક પ્રકૃતિ મારી દેખ હેઠળ કાર્ય કરે છે અને સર્વ ચર અને અચર જીવોને ઉત્પન્ન કરે છે. એના શાસન હેઠળ આ જગત વારંવાર સર્જાય છે અને વિનાશ થતું રહે છે. તો ખૂબ જ સરસ આ અધ્યાય છે ભક્તિ યોગનું. અને આ આખા ભગવદ્ ગીતામાં એનું આપણે કાલે શું ચર્ચા કરી, હૃદય છે આ અધ્યાય. ભક્તિ, શુદ્ધ ભક્તિ કેવી રીતના કરે. તો શુદ્ધ ભક્તિ અને શા માટે. પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર ભગવાન પોતાની શક્તિઓ વિશે આપણને જ્ઞાન આપી રહ્યા છે. તો કોઈ આપણા હૃદયમાં કોઈ સંશય ન રહે. તો ભગવાનના જ શ્રી મુખે બોલાયેલી આ ભગવદ્ ગીતા અને ભગવાન જ કહી રહી છે. પછી આ પૂર્ણ આ ભક્તિ યોગમાં ભગવાન પોતાની શક્તિ, પછી પોતાનું વિરાટ સ્વરૂપ, પછી ભક્તિ યોગમાં આગળ આ પગથિયા છે. અને એ શરણાગત ભાવ, એ શ્રદ્ધા કેળવવામાં અહીંયા બધું જે છે ક્ષણભંગુર છે.
ટેમ્પરરી, પણ આપણે એને શું માની લઈએ છીએ સાચું, અને એ જ સાચા ભ્રમમાં આપણે શું કરીએ છીએ, ઇન્દ્રિય તૃપ્તિ કરતા રહીએ છીએ. બરાબર. તો અહીંયા શરૂઆત કરી 9.10. ઓવરવ્યૂ લેશું, વધારે ચર્ચા નહીં કરીશું, કારણ કે આપણે ઓલમોસ્ટ આગળના બધા જ શ્લોકામાં આપણે ઇન ડિટેલ ચર્ચા કરી છે. પણ હા, જ્યાં એવું લાગે ત્યાં જરૂરથી આપણે ચર્ચા કરીશું. ભગવાનની શક્તિઓ. મધ્યાયેક્ષણે પ્રકૃતિએ સૂયતે સચરાચરમ હેતુ નાને કોંતે જગત વિપરિવર્તતે. સાતમા શ્લોકમાં આપણે શું જોયું? પ્રલય સમય બધા જીવો પ્રકૃતિમાં લીન થાય છે, જે હમણાં આપણે ચર્ચા કરી. ઓવરવ્યૂ લઈ લીધું, પણ પાછું એક રિવિઝન કરીએ ને તો પછી એક આપણે એને કનેક્ટ કરી શકીએ ગઈકાલના ક્લાસ સાથે. તો ભગવાન ફરી સૃષ્ટિનું સર્જન કરાવે છે. ભગવાન કર્મથી બંધાતા નથી. હવે અહીંયા ભગવાન સમજાવે છે કે સૃષ્ટિનું કાર્ય કોણ ચલાવે છે, અને શેના અંડરમાં થઈ રહ્યું છે? ભગવાનની. ભગવાનની અધ્યક્ષતા. ભગવાન શું કરે છે? એને લીડ કરી દે છે, ને એ ભૌતિક પ્રકૃતિનું કાર્ય કરે છે. એટલે આપણે જોયું ભગવાન કોણ છે? નિયંત્રક. પ્રકૃતિ પોતે કઈ કરતી નથી. બરાબર. ભગવાનના આદેશથી બધું થાય છે. મયા અધ્યક્ષેણ, મારી અધ્યક્ષતા હેઠળ. મયા અધ્યક્ષેણ. પ્રકૃતિ એટલે કે આપણે મોહ, જે મહામાયા, ભૌતિક શક્તિ, તે ભગવાનની આજ્ઞા મુજબ કાર્ય કરે છે. શું છે તે? સચરાચરમ, પ્રકૃતિ દ્વારા ઉત્પન્ન થાય છે. તો ચર એટલે મનુષ્ય, પ્રાણી અને પક્ષી. અચર જે સ્થિર વસ્તુઓ છે, વૃક્ષો, પર્વતો અને જે પણ અહીંયા વનસ્પતિઓ છે એને કહેવાય જે સ્થિર, હાલી નથી એક જગ્યા પર. એ શું છે? અચર. જગત વિપરિવર્તતે, સમગ્ર બ્રહ્માંડમાં જન્મ, પછી વિકાસ થાય છે, રહે છે 5 અવસ્થામાં, પછી વૃદ્ધાવસ્થા, અને પછી એનો વિનાશ. બરાબર. ને આ કોના હેઠળ થઈ રહ્યું છે? ભગવાનના. ભગવાને આ વ્યવસ્થા કરી છે. બરાબર. આ બધું કોના દ્વારા સંચાલિત થઈ રહ્યું છે? ભગવાન દ્વારા. ભગવાન એમને બધાને રિપ્રેઝેન્ટેટિવ બનાવીને રાખ્યા છે. જેવી રીતના ભૌતિક પ્રકૃતિ એમાંનો એક ભાગ છે. જેવી રીતના કોઈ કંપનીનો માલિક મશીન ચલાવવા નથી જતો, હા, એના કારીગરો એમાં કામ કરે, પણ એના આદેશ હેઠળ થાય છે કે આ છે, આવું કરવાનું છે, તેવું કરવાનું છે. રાઈટ. ત્રીજા સ્કંદમાં ભગવાન બ્રહ્માજીને આદેશ આપે છે, હૃદયમાં જ્ઞાન આપે છે, બેઝિકલી સૃષ્ટિનું વિસ્તરણ કરવું. મહાવિષ્ણુના શ્વાસમાંથી અસંખ્ય બ્રહ્માંડો ઉત્પન્ન થાય છે, અને આ શેનાથી થાય છે? આ બધું ભગવાનની ઈચ્છાથી થાય છે. પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર. અને પછી આપણે જોયું શિરોદક્ષાય વિષ્ણુ, કારણોદક્ષાય વિષ્ણુ, ગર્ભોદક્ષાય વિષ્ણુ.
બરાબર. ને એ શ્વાસોશ્વાસની પ્રક્રિયામાં અસંખ્ય બ્રહ્માંડ ઉત્પન્ન પણ થાય છે અને વિનાશ પણ થાય છે. બરાબર. તો અહીંયા આપણે ભગવાનની 3 મુખ્ય શક્તિઓ કઈ કઈ છે, જે આપણે પહેલા પણ હમણાં પણ રિવિઝન કરીએ. અંતરંગ શક્તિ, બહિરંગા શક્તિ અને તટસ્થ શક્તિ એટલે જીવાત્મા. અંતરંગ શક્તિમાં શું આવે? યોગ માયા એટલે કે આધ્યાત્મિક જગત. અને બહિરંગ શક્તિમાં શું આવે? મહામાયા, જે ભૌતિક જગત. તટસ્થ શક્તિ એટલે આ ત્રણેય ભગવાનના જીવાત્માઓ. બરાબર. એ ત્રણેય ભગવાનના નિયંત્રણમાં છે. તો કુદરતને હંમેશા ભગવાને બનાવેલી આ પ્રકૃતિને આપણે ભગવાનથી સ્વતંત્ર ન માનવું. ભગવાન જ સર્વોચ્ચ નિયતતા છે. અને ગ્રેટિટ્યુડ, જે આપણને આ મનુષ્ય દેહ મળ્યો છે એની માટે આપણે ગ્રેટિટ્યુડ વ્યક્ત કરવું જોઈએ, નહીં કે બાર્ટર એક્સચેન્જ. હા, જ્યારે પણ સવાર થાય ને આપણને જે શ્વાસોશ્વાસની અને જે ભગવાનની કૃપા દ્વારા સેવા કરવાનો જે આપણને મોકો મળે છે એના માટે આભાર માનવો જોઈએ. દરેક દરેક પરિસ્થિતિને ભગવાનને આપેલી કૃપા સમજવું જોઈએ. તો ભગવાનની ઈચ્છા વિના કંઈ પણ થતું નથી. અહીંયા આ શ્લોકમાં માયાવાદ નો જે વિચાર છે એને અહીંયા ખંડિત કરવામાં આવે છે કે વિલીન થવી જોઈએ. એવા જ ભગવાન જેવા ના પ્રકૃતિ માયાવાદી લોકો શું કહે છે? પ્રકૃતિ કાર્ય કરે છે. પણ આપણે શું કરીએ છીએ? આપણે શું કહીએ? પ્રભુપાદના તાત્પર્ય પ્રમાણે આ બધું ભગવાનના નિયંત્રણમાં છે અને પ્રકૃતિ ભગવાનના આદેશ પ્રમાણે કાર્ય કરે છે. બરાબર. આટલું સમજાયું બધાને? તો જે પણ થઈ રહ્યું છે એની પાછળ સર્વોચ્ચ નિયંત્રક કોણ છે? ભગવાન પોતે. તો અહીંયા પ્રભુપાદ સમજાવે છે કે ભક્ત ભગવાનને સર્વોચ્ચ નિયંતા માને છે, શ્રી કૃષ્ણ. અને તેમની ભૌતિક પ્રકૃતિથી ભગવાને જો આપણે જે પણ કર્મ કરીએ એ આપણે ભગવાનને અર્પણ કરીએ તો એ કર્મ બંધનમાં આપણે બંધાતા નથી. તે આપણે શું થાય છે? બંધનથી મુક્ત થાય છે. જે પણ આવે નેગેટિવ પોઝિટિવ, આપણે બધામાં જ ભગવાનની મરજી જોઈએ છે ને. તો આ છે એવી રીતના આપણે એને સમજીને આગળ વધીએ. હવે 9.11 તો અહીંયા 11 to 15 બિન ઉપાસકો અને ઉપાસકો. તો આપણે અહીંયા આગળ વધીએ. તો અહીંયા અવજાનંતિ માં મૂઢા માનુષી તનુમાશ્રિતમ પરમ ભાવ જાનંતો મમ ભૂત મહેશ્વરમ. હું જ્યારે મનુષ્ય રૂપે અવતરું છું ત્યારે મૂર્ખ લોકો મારો ઉપહાસ કરે છે. તેઓ મુજ ઈશ્વરનો દિવ્ય સ્વભાવ નથી જાણતા. તો આપણે કાલે રીડ કર્યું હતું અને મેં કીધું હતું કે આપણે થોડું આમાં ડિસ્કશન કરીશું. તો સમજાયું આમાં કોઈ પોતાના શબ્દોમાં આને જે તમે સમજાય છે એ સમજાવવાનો પ્રયત્ન કરશું તમારા શબ્દોમાં. ટ્રાય કરશો તમે? હરે કૃષ્ણ માતાજી. હરે કૃષ્ણ. જ્યારે પૂર્ણ પુરુષોત્તમ ભગવાન મનુષ્ય રૂપે અવતરે પણ આપણે એવું સમજી નથી શકતા, કારણ કે આપણી એટલી લાયકાત ન હોય કે આપણામાં એટલી જ્ઞાન પણ ન હોય કે જેથી કરીને આપણે ભગવાનને કોઈ પણ સંજોગોમાં જાણી ન શકીએ.
હરે કૃષ્ણ માતાજી. હરે કૃષ્ણ. તો એ જ્ઞાન આપણને કોણ આપે ને આપણે ક્યાંથી પ્રાપ્ત કરવું જોઈએ? હમ? ગુરુ શિષ્ય પરંપરામાં રહીને આપણે ભગવાન માટે થોડું ઘણું આપણા ગુરુ દ્વારા જાણીએ ને, મતલબ એ આપણને સમજાવે ને થોડુંક જાણીએ અને પછી ભગવાનની કૃપા થાય ને થોડું ઘણું જાણવા મળે એ રીતે કદાચ. બરાબર. ખૂબ સરસ માતાજી. કોઈને એડ કરવું છે? હમ? ભગવાને શું કીધું અહીંયા? હમ? અવતરું છું. સામાન્ય જીવનો જન્મ થાય છે, ભગવાન અવતાર લે છે, પ્રગટ થાય છે. હા, માતા દેવકી સામે જ્યારે પ્રગટ થયા તો કયા રૂપે પ્રગટ થયા? હમ? ચતુર્ભુજ રૂપે. ચતુર્ભુજ. અને પછી માતાજીએ પછી નાના, પ્રાર્થના કરી. હા, પછી નાનું બાળકના રૂપે પ્રગટ થયા. તો અહીંયા તો આ ત્યારે મૂર્ખ લોકો મારો ઉપવાસ કરે છે. ભગવાને બુદ્ધિમાન કોને કીધા છે? મહાત્મા કોને કીધા છે? જે જ્ઞાની હોય છે તે માતાજી. જ્ઞાની. પણ શાનું જ્ઞાન હોય? ભગવાનની ભક્તિ કરવાનું જ્ઞાન. ભગવાન આધ્યાત્મિક જ્ઞાન. આધ્યાત્મિક જ્ઞાન. ભગવાન ભૌતિક પ્રકૃતિનું એ બધાનું જ્ઞાન. જ્ઞાની કોને કીધા છે? જ્ઞાની, બુદ્ધિમાન, જે આત્માને અને શરીર વચ્ચેના તફાવતને જાણે છે. પોતાના જીવનનું ધ્યેય શું છે એને જાણે છે ને. જે આત્મા સાથે જે સમજે હું આ શરીર નથી, હું આત્મા છું અને બધામાં પરમાત્મા જુએ છે. એ ભગવાને એમ જ કીધું છે ને, બુદ્ધિમાન, મહાત્મા. પણ અહીંયા મૂર્ખ લોકો મારો ઉપવાસ કરે છે, કે અજ્ઞાનતામાં છે. જ્ઞાની એને કીધા છે. જે એવું એ નથી જ્ઞાની જે શાસ્ત્રોનું અધ્યયન કર્યું છે, પણ એમાં એક કૃષ્ણ ભક્તિ નથી એનામાં. શાસ્ત્રોનું અધ્યયન કર્યું પણ એમાં કૃષ્ણની સાથે જોડાયા નહીં. યોગમાં આગળ વધી ગયા પણ કૃષ્ણ સાથે નહીં જોડાયા. સિદ્ધિઓ પ્રાપ્ત કરી પણ કૃષ્ણ સાથે જોડાયા નહીં. જેવી રીતના આપણે એક્ઝામ્પલ કોણ લઈ શકીએ? બહુ સિદ્ધિઓ પ્રાપ્ત કરી, જેવી રીતના હિરણ્યકશિપુ છે, રાવણ પોતે બ્રાહ્મણ હતા, કેટલું જ્ઞાની, પણ નોટ ઇન અ સેન્ટર, ભગવાનની પોતાની ઇન્દ્રિય તૃપ્તિ માટે. તો એવા મૂર્ખ લોકો મારો ઉપહાસ કરે છે. આને ખૂબ સારી રીતે આપણે એક એક શબ્દને જ્યારે પ્રભુપાદના તાત્પર્ય પ્રમાણે સમજવાનો પ્રયત્ન કર્યો તો ખૂબ સરળતાથી આપણે કર્યું. તો અહીંયા અવજાનંતી એટલે મા મૂઢા માનુષી તનુમાશ્રિતમ, અવગણના કરવી, ઉપહાસ કરવું. ઉપહાસ એટલે અપમાન કરવું. સાચું સ્વરૂપને, ભગવાનના સાચું સ્વરૂપને ઓળખવું જ નહીં. ઘણા બધા પોતાના મંતવ્ય પ્રમાણે કહે છે કે કૃષ્ણ, દુર્યોધન પોતે, શિશુપાલ પોતે શું કહેતા? માયાવી છે, મૂર્ખ ને. ધૃતરાષ્ટ્ર પોતે આ ભગવદ્ ગીતાનું આ જ્ઞાનને સાંભળ્યા પણ એને આત્મસાત ના કરી શક્યા, ભગવાનના સાચા સ્વરૂપને ઓળખી જ ન શક્યા. જ્યારે અર્જુન અને સંજયજી આ જ્ઞાનને આત્મસાત કર્યું, ભગવાનના દિવ્ય સ્વરૂપને ઓળખ્યું. મૂઢા, અજ્ઞાન. મૂળ વ્યક્તિ પોતાના તર્ક વિતર્ક દ્વારા, હમણાં પણ આજની તારીખમાં આપણે એવી ભગવદ્ ગીતા ઘણી જગ્યાએ જોઈશું જેમાં પોતે પોતાના તર્ક વિતર્ક, જેને પોતાની રીતે સમજ્યું, એને એ રીતે પોતાનું મંતવ્ય આપ્યું. હે ને? એ પોતાની ભૌતિક બુદ્ધિથી ભગવાનને શું બીજાને, પોતે પણ એ જ રીતે સમજે ને બીજાને પણ સમજાવે ને શું પછી ગેરમાર્ગે દોરે. તો ખૂબ જરૂરી છે ગુરુ શિષ્ય પરંપરા દ્વારા આની સાથે આપણે કનેક્ટ થવું.
એઝ ઇટ ઇઝ. ભગવદ્ ગીતા શિલા પ્રભુપાદે આપણને એઝ ઇટ ઇઝ જેમ ભગવાને કીધી એ જ પ્રમાણે એ ગુરુ શિષ્ય પ્રમાણે પરંપરા દ્વારા આપણને માનુષી તનુમ આશ્રિતમ, ભગવાન મનુષ્ય જેવું સ્વરૂપ ધારણ કરે છે, પણ તેમનું શરીર આપણા જેવું ભૌતિક નથી, દિવ્ય છે. એટલે ભગવાન કહે છે ને કે તેઓ મુજ ઈશ્વરનો દિવ્ય સ્વભાવ નથી જાણતા. સચ્ચિદાનંદ વિગ્રહ. સત એટલે શાશ્વત, ચિત્ત એટલે પૂર્ણ જ્ઞાન, અને આનંદ એટલે આનંદમય. સચ્ચિદાનંદ એટલે જ્યારે આપણે ભગવાનના વિગ્રહના દર્શન કરે તો જેવી રીતના આપણે જે રીતે ભક્તિમાં શરૂઆતમાં આપણે જે રીતે પગથિયું ભરીએ અને જઈએ અને દર્શન કરીએ તો એમાં સાચે ભગવાનના દર્શન કરવાનો આપણે અનુભવ ટ્રાન્સિડેન્ટલ કહેવાય. પરમ ભાવમ અનાજંત, લોકો ભગવાનના પરમ સ્વરૂપને જાણતા જ નથી. આપણે લેવલ 1 લેવલ 2 કર્યા પછી રિયલાઇઝ થયું કે એવું કોઈ ગોલોકા વૃંદાવન ધામ છે. ભગવાન ગોલોકા વૃંદાવન ધામના સ્વામી છે. સર્વ કારણોના કારણ અને સર્વ અવતારોમાં મૂળ સ્વરૂપ પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર, એમનું સ્વરૂપ મુરલી મનોહર રૂપ છે. ભૂત મહેશ્વરમ એટલે મહાશ્વરમ, સર્વોપરી સ્વામી. કૃષ્ણ બધા જીવોના સર્વોપરી સ્વામી છે. આપણું શરીર, મન, બુદ્ધિ અને આત્મા પણ શું છે? ભગવાનના જ અંડરમાં છે, અધિકારમાં છે. ભગવાન જ્યારે પૃથ્વી પર પ્રગટ થાય છે ત્યારે સામાન્ય મનુષ્યની જેમ લીલા કરે છે, જન્મ લે છે એટલે પ્રગટ થાય છે, બાળ લીલાઓ કરે છે, મિત્રો સાથે રમે છે. તો આ બધું શું છે? દિવ્ય લીલા. અને આ બધું શેમાં છે? ભગવાનની દિવ્ય લીલા શેમાં છે? ભાગવતમમાં. એટલે વારંવાર જો તમને તમારા જ્ઞાન સાથે ભગવાનની લીલાઓ જ્યારે આપણે વારંવાર એવા મહાન આચાર્યોએ આપેલા જ્ઞાનને જો વારંવાર આપણે બોલીએ, સાંભળીએ તો આપણે હૃદયમાં શું થાય? એ પ્રક્રિયા શરૂ થઈ જાય, ક્લેશો દૂર થવા માંડે, નાશ થવા માંડે, હે ને? તો આને સમજવું આપણને જરૂરી છે. જે લોકો આવી રીતે મોહગ્રસ્ત થયેલા છે તેઓ આસુરી તથા નાસ્તિક વિચારો પ્રત્યે આકર્ષાય છે. આ મોહગ્રસ્ત અવસ્થામાં તેમની મુક્તિ માટેની આશા, તેમના સકામ કર્મો અને તેમનું જ્ઞાન સંવર્ધન એ બધા જ વ્યર્થ થઈ જાય છે. શું સમજાયું આમાં? ઉદાહરણ કોઈ આપશે મને કે જે લોકો આવી તે મોહગ્રસ્ત થયેલા છે તેઓ આસુરી તથા નાસ્તિક વિચારો પ્રત્યે આકર્ષાય છે? મોહગ્રસ્ત એટલે કોણ? મોહગ્રસ્ત એટલે મારો અવાજ આવી રહ્યો છે કે બધા ખાલી ફક્ત સાંભળી રહ્યા છે, બિઝી છે? માતાજી અવાજ આવી રહ્યો છે. અહીંયા મોગ આશા એટલે નિરર્થક આશાઓ. દુર્યોધન નું ઉદાહરણ છે માતાજી.
ધૃતરાષ્ટ્રનું છે, પોતાના પુત્ર દુર્યોધન પ્રત્યે મોહગ્રસ્ત થયેલા હતા. વેરી ગુડ. તેઓ આસુરી તથા નાસ્તિક વિચારો પ્રત્યે આકર્ષાય છે. માતાજી અર્જુનજી પણ પેલા સગા સંબંધીઓ પ્રત્યે મોહગ્રસ્ત હતા ને, તો એનું પણ ઉદાહરણ લઈ શકીએ ને આપણે. હરે કૃષ્ણ. આધ્યાત્મિક પ્લેટફોર્મ પર, ભૌતિક પ્લેટફોર્મ પર આસુરી સ્વભાવ હતો અર્જુનનો. એ તો એ યોગ માયા ને આધ્યાત્મિક. આ મોહગ્રસ્ત અવસ્થામાં તેમની મુક્તિ માટેનું આશા, તેમના સકામ કર્મો, તેમનું જ્ઞાન સંવર્ધન એ બધા જ વ્યર્થ થઈ જાય છે. લોકો સુખી હોય છે ને તો એમ વિચારે છે કે મને આ બધાની જરૂર નથી, બધું જ છે મારી પાસે. તો એ પણ એક શું થાય, કર્મ બંધનમાં બાંધે, કારણ કે એને અહમ આવી છે. બરાબર. ક્યારેક ક્યારેક આ બધું મેળવ્યા પછી પણ આપણે એકલતા અનુભવીએ તો આપણે દુઃખી, તો આપણે ભગવાનની શરણે જાય. તો અને બહુ બધા પૈસા હોય તો પણ કેવી રીતના એને વાપરવાની એ ગતાગમની હે ને, તો ઇન્દ્રિય તૃપ્તિમાં લાગી જાય કે જ્ઞાન નથી. આપે, દાન કરે, પણ દેટ ઇઝ ઓલ્સો મૃગ રાજાની જેમ આપણે જોઈએ તો મૃગ રાજા પણ છે ને શેના માટે સકામ કરવું. તો બધું શું થઈ ગયું, વ્યર્થ થઈ જાય. અને બધું આપણે આ જ્ઞાન જાણ્યા પછી પણ એને ફોલો નથી કરવાનું કારણ પણ છે. કે એવી આપણી ઇન્દ્રિયો એટલી ઓવર પાવર કરી જાય કે એમાંથી બહાર આપણને આવવું મુશ્કેલ લાગે. હા, આપણે સાંભળી લઈએ જ્ઞાન, પણ એને જ્યારે એને એકચ્યુઅલ આપણે કહેવાય ને કે એક્શનમાં લેવાનું તો બહુ સમય, ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ કે એવું સંગ આપણને મળી જાય. ગુરુ એટલા માટે જ દીક્ષા, ઇનિશિએશન, દેન યુ હેવ દેટ સ્ટ્રોંગ દ્રઢતા આવી જાય આપણા વિચારોમાં, આપણી ભગવાનની સાથેની સેવામાં. આપણે બધા જ જાણે છે કે ભૌતિક સુખ ટેમ્પરરી છે, તો પણ આપણે મોહગ્રસ્ત છે. મોઘ કર્માણ, દાન કરે છે, યજ્ઞ કરે છે, તપ કરે છે, પણ એમનું લક્ષ્ય ભગવાનને પ્રસન્ન કરવાનું હોતું નથી ને એના કારણે એમને પૂર્ણ રીતે આધ્યાત્મિક ફળ મળતું નથી. મોઘ જ્ઞાન, વ્યર્થ જ્ઞાન. જે મોઘ જ્ઞાન એટલે કે એકદમ જે કહેવાય ને કે આપણે અહીંયા વૈજ્ઞાનિક લોકો હોય, મોટા મોટા લેખકો હોય, સાહિત્યકાર હોય, તત્વજ્ઞાની હોય, પણ એ ભગવાનને જાણતો નથી, ઓળખતો નથી, તેનું એક જ્ઞાન અધૂરું છે. જે જ્ઞાન આપણને ભગવાન તરફ લઈ જાય છે એ જ આપણે સાચું જ્ઞાન છે. એટલે જ મોહગ્રસ્ત અવસ્થામાં તેમની મુક્તિ માટેની આશા, તેમના સકામ કર્મો અને તેમનું જ્ઞાન સંવર્ધન. એટલે એટલું તમે પીએચડી કરી લો, તમે શાસ્ત્રોમાં બી પીએચડી કરી લો, એવા ઘણા બધા જ્ઞાની લોકો છે જે સંસ્કૃતમાં શ્લોકોમાં મહારથી, એવા ઘણા બધા સર્ટિફિકેટ મેળવી લે, પણ એ જ્ઞાનને ભગવાન સાથે જોડીમાં અસક્ષમ છે. વિચ પેસર એમની શું છે, જેની બુદ્ધિ ભ્રમિત થઈ ગઈ છે. સાચું અને સારું શું છે એ ઓળખી શકતા નથી. તો આસુરી પ્રકૃતિ એટલે અહંકાર, એર્ષા, મને ભગવાનની જરૂર નથી, આઈ વિલ મેનેજ માય સેલ્ફ.
અને આઈ એમ ધ બેસ્ટ. એ જ વસ્તુ રાવણમાં પણ હતી. અને બધું અધૂરું છે. તમારી પાસે ધન હોય એ પણ અધૂરું છે જો તમે એ ધનને ભગવાનની માટે સેવા માટે ઉપયોગ ના લો. વિજ્ઞાન એને એક્શનમાં ના લો. પોલિટિક્સ તમે કેટલી બી જ્ઞાન સંવર્ધન એટલે પીએચડી કરી ચૂક્યો હોય એટલે સ્પેશિયલાઇઝેશન કરેલું પણ અંતે એ શું છે? અધૂરી છે. કારણ કે એ ભગવાન સાથે જોડાયેલી નથી. આપણે જોયું હિરણ્યકશિપુ મહાન તપસ્વી, અસંખ્ય બ્રહ્માજી પાસેથી એમણે શું મેળવ્યું? વરદાન. પણ શું કર્યું? એ આસુરી પ્રકૃતિનું ભગવાનનો વિરોધ કર્યો. તો આપણે એ સમજવાનું છે કે આપણે શું કરવાનું છે? મૂળને પાણી આપવાનું છે. એ પાઠ મોહગ્રસ્ત નહીં થયેલા મહાત્મા પુરુષો દેવી પ્રકૃતિના રક્ષણ હેઠળ હોય છે. આ પણ બહુ ઇમ્પોર્ટન્ટ બધા શ્લોકો છે એટલે આપણે લઈ રહ્યા છે. પછી ઓવરવ્યુ લઈશું બધા એક એક શ્લોકનું. હે ને? તો તેઓ સંપૂર્ણપણે ભક્તિમય સેવામાં નિમગ્ન રહે છે કારણ કે તેઓ મને જ આદિ તથા અવિનાશી પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર તરીકે જાણે છે. આ ખૂબ સરસ ભગવાનની લીલા છે. આપણે આની વધારે ચર્ચા નહીં કરીશું પણ સમજવાનો પ્રયત્ન કરીશું કે પહેલા 11મા શ્લોકમાં મૂર્ખ લોકો કૃષ્ણને સામાન્ય મનુષ્યમાં માને છે. બરાબર છે. 12માં આપણે જોયું શું? હા, શેનો આશ્રય લે છે? આસુરી પ્રકૃતિ. હવે અહીંયા ભગવાન જણાવે છે જેવી રીતના બુદ્ધિમાન મહાત્મા કોણ છે? મહાત્માનસ્તુ મામ પાર્થો દેવી પ્રકૃતિ આશ્રિતા. મહાત્મા એટલે જે શ્રી કૃષ્ણના પરમ અહીંયા પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર તરીકે જાણે છે, સ્વીકારે છે અને તેમની શું કરે છે? શુદ્ધ ભક્તિ કરે છે. અંદરથી ભગવાન માટે કઈ નહીં પણ બહારથી પોતાને આપણે જોયું હતું ભગવાધારી એવા એવા ઘણા બધા આપણને મળશે પણ ને કે એકદમ સાદા કપડા રે, દાઢી રાખે, હા, પણ એ પોતાની એક પર્સનાલિટી બનાવે. એનાથી મહાત્મા બનવાનો છે કે એને જે જ્ઞાન છે ભગવાન સાથે જોડાવા, ભગવાનને સ્વીકારે છે, એ જ મહાત્મા પુરુષો. મહાત્મા એનો અર્થ થાય દેવી પ્રકૃતિ આશ્રિતા. તો મહાત્માઓ ભગવાનની આશ્રય લે છે. તેઓ ભગવાનની અંતરંગ શક્તિનો આશ્રય લે છે. અને દેવી પ્રકૃતિ એટલે શું? કયા લક્ષણો? નમ્રતા, દયા, હરિનામમાં રસ, ભગવાનની સેવાઓ, વૈષ્ણવ પ્રત્યે પ્રેમ, ઈર્ષા. ભગવાન એટલે તો પહેલા કે છે ને ઈર્ષા રાખતો નથી. એટલા માટે હું આ તને ગુહ્યતમ જ્ઞાન સમજાવું છું. તો દેવી એટલે નમ્રતા, દયા, હરિનામમાં રસ, ભગવાનની સેવા અને વૈષ્ણવની સેવામાં અનન્ય ભક્તિ. ભજંતી અનન્ય મનસો એટલે મનથી. હા, ભક્તિ કરવામાં કોઈ ભૌતિક ઈચ્છા નથી અને ભગવાન સિવાય કોઈ આશય નહીં રાખે. અને ભગવાને કેવી ચિંતા થઈને તો ભગવાન પોતે અહીંયા ગોવાળા રૂપે આવીને દૂધ આપે છે. ગાત્વા ભૂતાદિન સર્વ સૃષ્ટિના મૂળ કારણ. અવ્યયમ અવિનાશી. તેમનું રૂપ શાશ્વત છે.
મહિમા શાશ્વત છે અને ધામ પણ શાશ્વત છે. તો મહાત્મા બનવું એટલે ભગવાનની શરણાગતિ સ્વીકાર. આપણા જેવાઓ જે પાપા પગલે ભરી રહ્યા છે, હા, ભક્તિમાં આગળ વધવાનો પ્રયત્ન કરી રહ્યા છે, તો શું કરવું? આના માટે આપણને આદેશ છે હરે કૃષ્ણનું મહામંત્રનો જપ કરવો, હા, ગુરુનું આદેશનું પાલન કરવું, કૃષ્ણની સેવા કરવી. તો આપણે દેવી પ્રકૃતિના, જેવી રીતના આપણે કે સતોગુણમાં, શુદ્ધ સતોગુણ તરફ આગળ વધીએ છીએ. તો સૂર્ય અને અંધકાર, જેવી રીતના સૂર્ય ઉગે તો અંધકાર દૂર થાય, તે જ રીતે જેમ ભક્ત કૃષ્ણનો, ભગવાનનો આશ્રય લે, શરણાગત થાય, તો એ મહામાયાનો અંધકાર જે છે એ દૂર થાય છે. ખૂબ જરૂરી છે સમજો. તો તે મહાત્માઓ મારા મહિમાનું નિત્ય કીર્તન કરતા, દ્રઢ સંકલ્પ પૂર્વક પ્રયાસ કરતા, મને નમસ્કાર કરતા, ભક્તિ ભાવે નિરંતર મને ભજે છે. સતતમ કીર્તનયંતો મામ યત્તશ દ્રઢવતા. ખૂબ જ ઇમ્પોર્ટન્ટ શ્લોક છે આ પણ. નમસ્યંતશ્ચ મામ ભક્ત્યા નિયુક્તા ઉપાસતે. દ્રઢ સંકલ્પ પૂર્વક પ્રયાસ આપણે કરવાનો છે. આપણી સમક્ષ ભગવાનના ગુરુ એક પ્રતિનિધિ છે, રિપ્રેઝેન્ટેટિવ, જે આપણને ભગવાનના નામ શરણ આપે છે. કડી છે આપણા માટે. ડિરેક્ટલી આપણે ક્યાં પણ પહોંચી નથી શકતા, જરૂરી છે. તો દ્રઢ સંકલ્પ પૂર્વક પ્રયાસ કરતા, મને નમસ્કાર કરતા, ભક્તિભાવે નિરંતર મને ભજે છે. જે અન્ય મનુષ્યો જ્ઞાન સંવર્ધન દ્વારા યજ્ઞમાં પરોવાઈ રહે છે, તેઓ પરમેશ્વરને એકમેવ અદ્વિતીય રૂપે, અનેક રૂપો ધરાવનાર તરીકે અને વિરાટ રૂપે ભજે છે. તો કેટલું બધું છે આમાં, હા, કેટલું બધું કહી રહ્યા છે ભગવાન અહીંયા. હા, એ જે અન્ય મનુષ્યો જ્ઞાનના સંવર્ધનનો યજ્ઞ, જ્ઞાન યજ્ઞ દ્વારા યજ્ઞમાં પરોવાયેલા રહે છે. તેઓ પરમેશ્વરને એકમેવ એકત્વેના, એટલે એક્ય ભાવથી, મહાત્મા કેવી રીતના ભગવાનને, મહાત્મા કોણ છે? જે આ ભગવાનના ભગવાનને જાણે છે. ભગવાન બધાના નિયંત્રક છે. પછી શું કરે છે તેઓ? સતત કીર્તન, ભગવાનનું નામ જપ કરે છે, નમસ્કાર કરે છે. પછી અહીંયા એમની ભગવાનની ઉપાસના જુદી જુદી રીતે થાય છે. જે રીતના જ્ઞાન સંવર્ધન દ્વારા યજ્ઞમાં પરોવાયેલા રહે છે. અમુક લોકો કેવી રીતના જોવે છે? અદ્વિતીય રૂપે. હવે આપણે અહીંયા ભગવાનની નામની, ભગવાનના વિશે, ભગવાને આપેલા જ્ઞાન વિશે ચર્ચા કરી રહ્યા છે. તો એ શું છે? જ્ઞાન યજ્ઞ. યજંતમ મામ ઉપાસતે. પણ બધા લોકો એક જ સરખે ભગવાને નથી જોતા, જેને જે રીતે જાણ્યું. કોઈ ધ્યાનથી, કોઈ જ્ઞાનથી અને કોઈ ભક્તિથી ભગવાન પાસે પહોંચવાનો પ્રયત્ન કરે છે. તો અહીંયા તેઓ પરમેશ્વરને એકમેવ અદ્વિતીય રૂપે
અનેક રૂપો ધરાવનાર તરીકે અને વિરાટ રૂપે ભજે છે એકત્વેન. એટલે કોઈ ભગવાનને નિરાકારી બ્રહ્મ તરીકે પણ જોવે છે, હે ને? બધા ભગવાનને એક સરખી રીતે નથી ઓળખતા. તેઓ એમ માને છે, જેવું વિચારે ને કે લાઈટ, આપણે એક્ઝામ્પલ લઈએ છીએ કે હા એકિડસ જોવું એન્ડ યુ ફીલ મેડિટેશન દ્વારા ઘણું બધું. એવું એમ માને જીવ અને ભગવાન અંતે એક જ છે. નો, આપણે જોયું ભગવાન પોતે કહે છે ને કે હું પ્રગટ થાઉં છું વ્યક્તિગત રીતે. તો અહીંયા શીલા પ્રભુપાદ કહે છે કે આ ફક્ત બ્રહ્મ, હા બ્રહ્મ ભગવાન અને બ્રહ્મ પરમાત્મા અને ભગવાન વચ્ચેનો ભેદ આપણે જાણીએ છીએ. આ ભગવાનની ફક્ત આભાસ છે. બ્રહ્મ ત્યાં સુધી જ પહોંચી શકે છે. ભક્ત ભગવાનના સુધી પહોંચી શકે છે ભક્તિ દ્વારા, સેવા દ્વારા. ભગવાનને બધું જ એને કરેલા કર્મો ભગવાનને અર્પણ કરે. પૃથક્ત્વેન, દૈત્વ ભાવથી. તો કેટલાક લોકો વિવિધ દેવતાઓની પૂજા કરે છે. આપણે દેવતાનો આદર કરવો જોઈએ, પરંતુ શું કરવું જોઈએ? અલ્ટિમેટ કોણ છે? કૃષ્ણ. ઝાડના મૂળને પાણી આપવું. બહુધા વિશ્વ તો મુખમ, વિવિધ, હા વિશ્વત મુખમ એટલે વિશ્વરૂપે. કેટલાક ભગવાનો વિશ્વરૂપની ઉપાસના કરે છે. એ ભગવાનની અનુભૂતિ છે, પણ ભગવાનનું સાથે એમને કનેક્ટ, એ ભગવાનની અનુભૂતિ છે, પરંતુ એ અલ્ટિમેટ અનુભૂતિ નથી. તો આપણે બધા જ જાણીએ છીએ, અહીંયા આપણે જોઈએ છે કે અહીંયા લાઈટ ચિત્રમાં દેખાય છે. બ્રહ્મ નિરાકાર તેજ, બ્રહ્મ જ્યોતિ. ભગવાનને અનુભવવાના 3 સ્તર છે. આપણે જોયું હતું ને કે ટ્રેનનો દાખલો થતો, લાઈટ, પછી એન્જિન, પછી ડબ્બા. એવી રીતના જ બ્રહ્મ એ નિરાકાર તે છે, બ્રહ્મ જ્યોતિ. પરમાત્મા શું છે? દરેકના હૃદયમાં રહેલા ભગવાન. ભગવાન શું છે? શ્રી કૃષ્ણનું પૂર્ણ વ્યક્તિગત સ્વરૂપ, ચેતના સૂર્યપ્રકાશ. હા, સૂર્ય અને સૂર્યદેવ પોતે. એ રીતે આપણે એને સમજવાનો પ્રયત્ન. ગોપીઓ કોઈ જ્ઞાની હતી કે એમણે કોઈ શાસ્ત્રોનું અધ્યયન કર્યું હતું, પણ એમણે ભગવાનની પ્રેમ ભરી ભક્તિમય સેવા કરી. તો એ સર્વોચ્ચ ઉચ્ચ કોટીનું એમનું સ્થાન છે. તો આપણે અહીંયા આપણો વિભાગ 1 પૂરો કરીને વિભાગ 2 તરફ પહોંચીએ. તો અહીંયા શું છે? કૃષ્ણ પૂજાનો સર્વોચ્ચ ઉદ્દેશ શું છે? સાર્વત્રિક સ્વરૂપ, વિરાટ સ્વરૂપના ઉપાસકો અને દેવતાઓના ઉપાસકો. ઠીક છે. અહમ કૃતુરહમ યજ્ઞ સ્વદાહમ અમોષતમ મંત્રોહમ અમેવા જયમ અમ અગ્નિરહમ હુતમ. પરંતુ હું જ કર્મકાંડ, શું કહી રહ્યા છે ભગવાન? હું જ કર્મકાંડ, હું જ યજ્ઞ અને પિતૃતર્પણ, ઔષધિ તેમજ દિવ્ય મંત્ર ઘોષું. હું જ ઘી, અગ્નિ અને આહુતિ છું. ભગવાનને જન્મ.
જે પણ થયું છે ભગવાન કહે છે હું જ છું. આપણે પણ જયારે પિતૃ તર્પણ કરીએ તો શું હોય? કોને પહેલા કોનું આહવાન કરવામાં આવે? હમ ભગવાન વિષ્ણુનું. હમ. લોકો ભગવાને આપણને હમણાં સુધી સમજાવ્યું કે 13 થી 15 સુધી આપણે શું સમજ્યું? મહાત્માઓ જે જ્ઞાન જાણે છે તેઓ ભગવાનની ભક્તિ કરે છે અને કેટલાક જુદી જુદી રીતે તેમની ઉપાસના કરે છે. અને હવે 16 થી 19 ભગવાન પોતાની સર્વત્ર ભગવાનની શક્તિઓ વિશે આપણને જ્ઞાન આપશે. ભગવાન કહે છે યજ્ઞનું મૂળ તત્વ હું જ છું. ને યજ્ઞનો હેતુ હોય શું? ભગવાનને પ્રસન્ન કરવાનો. ભોક્તારામ યજ્ઞ તપસામ, 5મો અધ્યાય 29મા શ્લોકમાં યજ્ઞના સાચા ભોક્તા કોણ છે? ભગવાન. તો બધા યજ્ઞોના ભોક્તા શ્રી કૃષ્ણ છે. અને આ યુગનો યજ્ઞ તપ શું છે? હરે કૃષ્ણ યજ્ઞ નામ જપ હા. યજ્ઞોસ્મી. હરે કૃષ્ણ મહામંત્ર. આ મંત્ર. સ્વદા અહમ એટલે અહીંયા લખ્યું છે આહુતિ. સ્વદા એટલે પિતૃ તર્પણ. ભગવાનની હેઠળ જ થાય છે બધું જ. અહમ ઔષધમ, અહીંયા જે વનસ્પતિ છે, અનાજ છે, ઔષધિઓ છે, જે આપણે આયુર્વેદિક ઔષધિઓ લઈએ એ ભગવાનની કૃપાથી જ મળે છે. ને ભોજન પણ ને આપણે અનાજ, જો એ અનાજને ઔષધિ ભોગ પ્રસાદ એ આપણા મત્સ્ય બુદ્ધિને કેવું શું કરે છે? પવિત્ર કરે છે. મંત્રો અહમ, મંત્રની શક્તિ ભગવાનમાંથી આવે છે. મંત્ર માત્ર શબ્દ નથી. આપણે જે જપ કરીએ છીએ ને, આપણને એમ લાગુ દીક્ષા એટલે કે મંત્ર, ગુપ્ત મંત્ર આપવામાં આવે અને પછી આપણે જપ. ના, ચૈતન્ય મહાપ્રભુ આપણને એક જ સકીર્તન કર, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે. ભગવાનનું આ મંત્ર ભગવાનથી અભિન્ન નથી, સાક્ષાત ભગવાન છે. હે ને? અહમેવ આજ્યમ, આજ્યમ અહીંયા આજ્યમ એટલે ઘી. આ ઘી પણ હું છું. હું જ ઘી છું, અગ્નિ છું, આહુતિ છું. હે? ભગવાન એમ નથી કહેતા કે હું અગ્નિ અને ઘી છું, એવું નથી. ભગવાનની એ શક્તિ છે, ભગવાન સાથે જોડાયેલી છે. કારણ ભગવાન બધા વસ્તુના કારણ છે, આધાર છે અને અંતિમ ભોગતા છે. હે ને? યજ્ઞ પત્નીઓ, બ્રાહ્મણ પત્નીઓ, ભગવાન જાય છે ને, બલરામજી અને ભગવાન ભૂખ લાગી છે, હે ને? અને પછી કે છે આપો અમને, પણ બ્રાહ્મણો કે છે કે આજે અમારું પત્યું નથી. પછી પણ જેમ એ બ્રાહ્મણ પત્નીઓને ખબર પડી, પ્રેમથી એમણે પોતાના જે પતિઓ હતા, બ્રાહ્મણ જે અર્પણ કરી રહ્યા છે, યજ્ઞ કરી રહ્યા હતા, એમની પણ નહીં સાંભળ. બીકોઝ અલ્ટિમેટ ભગવાન પોતે, તેમણે પ્રેમથી ભગવાનને ભોજન, કારણ કે એ યજ્ઞ કરતા બ્રાહ્મણોએ ભગવાનને ઓળખ્યા જ નહીં. તો યજ્ઞ કરતા ભક્તિ શ્રેષ્ઠ છે.
સો ભોજન પહેલા આપણે શું કરવું જોઈએ? ભગવાનને ભોગ ઓફર અર્પણ કરવી કરવો જોઈએ. જોઈએ. અર્પણ કરવું અને જોઈએ. હે ને, તો આ શું થાય? ભગવાને જ આપણને આપ્યું છે, આપણે ભગવાનને આપ. આ જ યજ્ઞ છે આપણું રોજનું. અને યજ્ઞ તપ મહામંત્ર જપ કરો છો તમે, રોજ યજ્ઞ કરો છો, ભગવાન સાથે રોજ જોડાવો છો, તમારા કર્મ ભગવાનની સાથે જોડો છો, હે ને? તો એ જ છે. અને આપણે શું કરીએ છીએ? આ એ યજ્ઞ જપ તપ જે પણ કરીએ છીએ, આપણે દાન કરીએ છીએ ભગવાન માટે. હા, શ્રી રાધા ગોવિંદજીને, હા, એમના ચરણ કમળમાં આપણે સુદામા સેવા કરીએ છીએ. ભાગવતમ આજ ઘણા બધા એવા વૈષ્ણવો છે આપણા, જે સ્પોન્સર કરી રહ્યા છે ભાગવતમ. જેથી કરીને જે ના લઈ શકે, જેને ઈચ્છા હોય એ લોકોને એનો લાભ મળે. જે ઘણા બધા એવા આપણામાંથી ઘણા આપણે ગુજરાતીઓ હરિભક્તો છે, જે આગળ આવીને સેવાઓ કરે છે. આ બધી જે મને મળ્યું છે બધાને મળે, હે ને? તો માત્ર ને માત્ર શું છે અહીંયા આપણે જે કો હોસ્ટ છે, એડમિન છે, બધા જ એવું અહીંયા આપણે અમે અહીંયા દેખાય છીએ, પણ અમારા પાછળ બેક ઓફિસમાં કામ કરનાર ઘણા બધા છે. માધ્યમો શાના માટે? એક જ હેતુ, ભગવાનની પ્રસન્નતા. તો યજ્ઞમાં ઉપયોગ થતી બધી જ વસ્તુનું મૂળ ભગવાન જ છે ને. એટલે ભગવાન, યજ્ઞનો તપ જપ જે પણ છે એ ભગવાન. તો હું આ બ્રહ્માંડનો પિતા, માતા, આશ્રયદાતા તથા પિતામહ છું. હું જ્ઞાનનો વિષય, વિશ્વ શુદ્ધ કરતા તથા ઓમકાર છું. હું ઋગ્વેદ, સામવેદ અને યજુર્વેદ પણ છે. વેદો ક્યાંથી આવ્યા છે? ભગવાન. તો આપણા આશ્રયદાતા તથા પિતામહ, તો એવું બધા કે ને કેટલા વખત ને કે આપણે પૂર્વજો આપણા, આજે આપણે ભૌતિક પ્લેટફોર્મમાં હતા તો વિજ્ઞાનમાં તો આપણને એવું જ કહેવાનું હતું કે વાંદરા હતા. શું? તો આપણું ગોત્ર શું? પણ અજ્ઞાનતા છે ને. તો એટલું ભૌતિક પ્લેટફોર્મમાં જ્ઞાન પ્રાપ્ત કર્યું છે, પણ આ જ્ઞાન જ નથી. શાસ્ત્રોનું, ગુરુનું આપેલા એ જ્ઞાનને આપણે ક્યારે માર્ગદર્શન જ મેળવ્યું નથી. કારણ કે આપણે એવી શ્રદ્ધા કેળવી જ નહીં. પણ એવા વૈષ્ણવોનું, જેવી રીતના આપણા માટે તો પરમ પૂજ્ય નમાનિષ્ઠા દાસ પ્રભુજી ઘર બેઠા ભગવદ્ ગીતાનો આ ક્લાસ સંગ આપ્યો વૈષ્ણવનો. તો ભગવાન અહીંયા કહે છે વિવિધ પ્રકારના ઉપાસકો વિશે અહીંયા ચર્ચા કરીશું 11 થી 25 પિતા હમસ્ય જગતો માતા દાતા પિતામહ વેદ્યમ પવિત્ર મોર ઓમકાર રૂક્ષામ યજુર્વેદ. ભગવાન અહીંયા સમજાવે છે આપણે સમગ્ર સૃષ્ટિ સાથેના બધા સંબંધોનું મૂળ પણ હું જ છું. આ બ્રહ્માંડનું પિતા, માતા, આશ્રયદાતા અને પિતામહ. તો શીલા પ્રભુપાદ આપણને શું સમજાવે છે? પિતા અહમસ્ય જગત, બીજ પ્રદાતા, બીજ પ્રદાતા પિતા. જે આપણે 14મા અધ્યાયમાં જોશું, ભગવાન કહે છે અહમ બીજા પ્રદાતા, હું બધા જીવોનો બીજ આપનાર છું. જેમ પિતા સંતાનને જન્મ આપે છે, તેમ ભગવાન જીવાત્માઓને ભૌતિક જગતમાં આવવાની તક આપે છે. He doesn't have to just depend on anyone. માતા, અહીં માતા એટલે ભૌતિક પ્રકૃતિ, મહામાયા, જે ભગવાનના આદેશનું પાલન કરે છે. ધાતા એટલે પાલન કરનાર. પક્ષીઓ માટે, વૃક્ષો માટે પાણી, મનુષ્યો માટે શ્વાસ, બધું શું છે? ભગવાનની જ વ્યવસ્થા છે ને. ભગવાને કીધું ઓકે, તને જવું છે, આઈ એમ પ્રોવાઇડિંગ એવરીથિંગ.
પિતામહ, બ્રહ્માજીનો જન્મ ભગવાનના નાભિ કમળમાંથી થયો છે અને તેથી જ ભગવાન બ્રહ્માજીના પિતા છે. હું જ્ઞાનનો વિષય, બધા વેદોનું જે હેતુ છે ભગવાનને જાણવું, હે ને, એટલે જ આપણે કહે ને કે ગીતા મહાત્મામાં જો કે એક જ શાસ્ત્ર ભગવદ ગીતા, જો એ જ આપણે માર્ગદર્શન મેળવી લીધું તો જીવન કેવી રીતના જીવન, જીવનના લક્ષ્યને કેવી રીતના પ્રાપ્ત કરવાનું, એ જ સાર છે ભગવાનને જાણવાનું. ભગવાનનું નામ, પ્રસાદ, ભગવાનનું બધું જે ભગવાનને રિલેટેડ જે પણ ભગવાનની લીલાઓ, એ બધું છે શું બનાવે છે ભગવાનની, એ સાંભળવા માત્રથી જીવને પવિત્ર બનાવે છે. ઓમકાર, એ ભગવાનનું શું છે? ઓમ ભગવાનનું પ્રતિનિધિત્વ કરે છે. પણ કલયુગમાં મુખ્ય મંત્ર છે હરે કૃષ્ણ મહામંત્ર. એટલે હું ઋગ્વેદ, સામવેદ અને યજુર્વેદ પણ હું જ છું. આટલું બધું બધાને સમજાયું. તો આગળ વધીએ. તો હું જ પરમ લક્ષ્ય પાલન કરતા સ્વામી, સાક્ષી, ધામ, આશ્રયસ્થાન તથા અત્યંત પ્રિય મિત્ર છું. હું સર્જન તથા પ્રલય, સર્વનો આધાર, આશ્રય તથા અવિનાશી બીજ છું. એ અર્જુન, હું જ ઉષ્ણતા આપું છું અને હું જ વરસાદને રોકી રાખું છું તથા મોકલું છું. હું અમર તત્વ છું અને સાક્ષાત મૃત્યુ પણ હું જ છું. ચેતન તત્વ તથા જળ તત્વ બંને મારામાં છે. જે મનુષ્યો વેદા અધ્યયન કરે છે તથા સોમરસનું પાન કરે છે તેઓ સ્વર્ગ પ્રાપ્તિ માટે પ્રયત્ન કરીને પરોક્ષ રીતે મારી પૂજા કરે છે. તેઓ પાપ કર્મોમાંથી મુક્ત થઈને પૂર્ણમય સ્વર્ગીય ઇન્દ્રલોકમાં જન્મ લે છે, જ્યાં તેઓ દેવ જેવો આનંદ ભોગવે છે. હવે ભગવાન શું કહી રહ્યા છે અહીંયા આ શ્લોકમાં? જે મનુષ્યો વેદા અધ્યયન કરે છે, ત્રૈવિદ્યા માં સોમપા. ત્રૈવિદ્યા એટલે કર્મકાંડનું વિજ્ઞાન, વૈદિક કર્મકાંડ. તથા સોમરસનું પાન કરે છે. અહીંયા ભગવાન સકામ કર્મ અને શુદ્ધ ભક્તિ વિશે આપણે સમજાવી રહ્યા છે, હે ને? વેદા અધ્યયન કરે છે, જે લોકો યજ્ઞો કરે છે એ સ્વર્ગ મેળવવા માટે કરે છે. અને આપણને બધાને ખબર છે કે સ્વર્ગીય ઇન્દ્રલોકમાં જન્મે છે, ત્યાં તેઓ દેવ જેવો આનંદ ભોગવે છે, પરંતુ તે કાયમી નથી ને, ટેમ્પરરી છે. ગોલોકા ધામ, સનાતન ધામ સિવાયના જેટલા પણ આપણે જે ગોલોકા ચાર્ટમાં જોશું એ બધા શું છે? ટેમ્પરરી. અહીંયા આપણે જોયું કે ભગવાન યજ્ઞોના ભોગતા અને સર્વના આશ્રય છે. અને અહીંયા હવે ધીરે ધીરે ભગવાન આપણને એના વિશેનો પણ સંબંધ આપણને સમજાવે છે. શું? કે જે મનુષ્યો વેદા અધ્યયન કરે છે તથા સોમરસનું પાન કરે તેઓ સ્વર્ગ પ્રાપ્તિ માટે પ્રયત્ન કરીને પરોક્ષ રીતે મારી પૂજા કરે છે. પરોક્ષ રીતે. લોકો આપણે નૃગ રાજાનું જ ઉદાહરણ આપણે જોયું, બરાબર છે? દાન કર્યું, પુણ્ય કર્યું, શાના માટે? તો બીજું જન્મ એમને સારું મળે. પણ એ શું થયું આપણે જોયું ને,
તો પાપ કર્મોથી મુક્ત થઈને એ ટેમ્પરરી જાય છે ઉપર અને પછી પાછું એને આવવું પડે છે. એ રીતે જ્યારે તેઓ વિશાળ સ્વર્ગીય ઇન્દ્ર સુખ ભોગવી લે છે અને તેમના પુણ્ય કર્મોના ફળ પૂરા થઈ જાય છે ત્યારે તેઓ આ મૃત્યુલોકમાં પાછા આવે છે. એ રીતે જે મનુષ્ય ત્રણેય વેદોના સિદ્ધાંતોમાં દ્રઢ રહીને ઇન્દ્રિય સુખ પામવા પ્રયત્ન કરે છે તેઓ નિરંતર નિરંતર જન્મ તથા મૃત્યુનો પ્રાપ્ત કરતા રહે છે. ચાલુ જ છે, ચક્રવ્યૂહ ચાલુ જ છે. સ્વર્ગમાં જવું, યજ્ઞ એમના માટે સ્વર્ગમાં જવું, હું સારું કર્મ કરું, લાંબુ આવે છે, બધું જ કરે, બધા જ ટાઈપના યજ્ઞ કરે, ટેમ્પરરી છે. મૃત્યુલોક, સ્વર્ગલોકમાં પણ બધું શું છે? ટેમ્પરરી છે. પણ એના અહીંયા કોઈ એવી નિંદા નથી થઈ રહી, પણ એવું એક લિમિટેશન છે, એમનું પણ લિમિટેશન છે. દે હેવ ટુ કમ ડાઉન. ફક્ત ને ફક્ત ભગવાનની ભક્તિ દ્વારા જ આપણે આ જન્મ મૃત્યુના ચક્રમાંથી છૂટી શકીએ છીએ. તો તમે ગમે પ્રકારનું મોટું દાન, યજ્ઞ, તપ કરી લો, પણ છેવટે ટેમ્પરરી. પરંતુ જે લોકો અનન્ય ભાવે મારા દિવ્ય સ્વરૂપનું સદા ચિંતન કરતા રહી મને ભજે છે તેમની જરૂરિયાતોની હું પૂર્તિ કરું છું તથા તેમની પાસે જે છે તેનું રક્ષણ કરું છું. શું છે એમની પાસે? ભગવાનની ભક્તિ. સુદામા અનાશ્રિતયંતોમાં યે જના પર્યુપાસતે તેષામ નિત્યાભિયુક્તાનામ યોગક્ષેમ વયાયહમ. આ મૂડી છે કોની? ભક્તોની. એનું ભગવાન શું કરે છે? રક્ષણ. જે સદા ભગવાનનું ચિંતન કરે છે. ચિંતન કેવી રીતના કરવું? કેવી રીતના આપણે સતત ભગવાનના નામનું સ્મરણ કરી શકીએ? બોલો, 24 કલાક. હાઉ વી કેન ડુ ઇટ? બોલો, કોઈ કહેશે મને? ભગવાનની સેવા દ્વારા માતાજી થઈ શકે, બાકી તો કોઈ રસ્તો નથી. હરી બોલ. હે ને? તો સતત મનન ચિંતન કેવી રીતના? ભગવાનની સેવા, આપણું આચરણ પણ ને. ઇમ્પોર્ટન્ટ શ્લોકા ઓફ ધ ડે કહેવાય આને. જેઓ સ્વર્ગ પ્રાપ્તિ માટેની ભગવાન એટલા માટે પહેલા કીધું કે જે ટેમ્પરરી પાછા આવવો પડે. ભક્ત એની પણ ચિંતા નથી કરતું, પણ ભગવાન એની જવાબદારી જરૂર લે છે. અહીંયા આ શ્લોકમાં એ કહે છે ભગવાન કે તેમની જરૂરિયાતોની હું પૂર્તિ કરું છું. જે લોકો ભગવાન માટે ભગવાનમાં સદા ચિંતન કરતા રહે છે એટલે શુદ્ધ ભક્તિ કરે છે, સ્વર્ગની કામના નથી કરતા, એના માટે કોઈ ભક્તિ નથી, એના માટે ભગવાનની સેવા કરે, પ્રેમ ભરી. કામ આપણે કેવી રીતના કરી શકીએ? હા, તો 24 કલાક જપ કરવાનું પોસિબલ છે આપણા માટે? ના. પણ સતત ભગવાનનું કેવી રીતના સ્મરણ કરી શકીએ? તો જેવી રીતના આપણે ભગવાનને ભોગ ધરાવે તો આપણી પ્રક્રિયા ચાલુ થઈ જાય કે કાલે હું શું, કાલે સવારના મંગલા ભોગ શું કરીશ. કામ કરતી વખતે, અભ્યાસ કરતી વખતે, ભગવાન પરિવાર સાથે રહેતી વખતે પણ મન ભગવાન સાથે જોડાય. મંદિરમાં સેવા કરવી, ભગવદ ગીતા વાંચવી, સંગ કરવો વૈષ્ણવ. માત્ર મુશ્કેલીમાં ભગવાનને યાદ ના કરવું. તે બેટર એક્સચેન્જ. હા, દુઃખ આવે તો ના, બધી જ પરિસ્થિતિ, સુખ હોય દુઃખ હોય, એ જ વસ્તુ યોગ. ભગવાન કહે છે
જે વસ્તુ ભક્ત પાસે નથી પરંતુ ભક્તિ માટે જરૂર છે તે ભગવાન આપે છે, અને એની માટે જે જરૂરી છે એનું ભગવાન રક્ષણ કરે છે. તો ભક્તની ભગવાન જ ધ્યાન રાખે છે. ભગવાન અહીંયા અર્જુનને પણ કીધું ને, તારું નિત્ય કર્તવ્ય કર્મ કર, ફળની ચિંતા નહીં, ફળ તું મને અર્પણ કર, મારા આદેશ નહીં. તો આપણે પણ શું કરવું છે? નિત્ય કર્તવ્ય કર્મ કરતા રહેવાનું છે. આમ નહીં કે હા બસ બેસીને ભગવાન નામ, હવે તો આમાં તો ભગવાને કહી દીધું કે બેસી જાઓ, હા છોડો ઘર બાર, ચલો હરિદ્વાર. ના, ભગવાન કે જ્યાં છો ત્યાં તમારું કર્તવ્ય કર્મ કરતા રહો, ચિંતા ના કર. ભગવાન આપોઆપ બધી વસ્તુની વ્યવસ્થા કરે છે. હવે એમ કે છે કે હું જોબ કરવાનું છોડી દઉં, ના, ભગવાન કહે છે કર્તવ્ય કર્મ કરો જ્યાં છો ત્યાં. અહીંયા સારું આપણે એક ઉદાહરણ લઈએ તો દ્રૌપદી જયારે વસ્ત્રહરણ કર્યું હતું તો એક હાથથી, અને બીજા બધાની પાસે ગયા કે કઈ કરું, બચાવ કરું મારો, કઈ રીતે કરું. પછી બોલાવે છે ભગવાન એક આંચળ પકડીને, હા, પછી બધું જ શરણાગત ભાવે બંને હાથ ઊંચા કરે, અને પછી ભગવાન આવે છે. સુદામા ફક્ત ભાવ, ગજેન્દ્ર ભગવાન તરત આવીને એને બચાવ્યું. પાંડવો પોતે એક્ઝામ્પલ શીલા પ્રભુપાદે આપેલા પ્રમાણે બાળક અને એનું પિતા, નાનું બાળક ક્યારે ચિંતા નથી કરતું કે મને મને ખાવાનું મળશે કે નહીં, ભોજન મળશે કે નહીં, કપડાં મળશે કે નહીં, કે એની સુરક્ષા નહીં. એ બધું પિતા કરે છે. ને એ જ રીતે ભગવાન પણ પોતાના ભક્તની કાળજી રાખે છે. તો એવું જરૂરી નથી કે ભગવાનનું શરણ લઈએ તો આપણા જીવનમાં કોઈ એવી પરિસ્થિતિ ના આવે. ના, ઇટ ઇઝ આવશે, પણ એ પરિસ્થિતિને કેવી રીતના, એ પર્સપેક્ટિવ આપણું બદલાઈ ગયું. તો ખૂબ જરૂરી છે આપણને ભગવાન પર વિશ્વાસ રાખવો, અને ચિંતા ના કરવી, ભક્તિ વધારવાનો પ્રયત્ન કરવો, સંગ વધારવાનો, અને આપણું કર્તવ્ય નિષ્ઠાપૂર્વક, પરિણામ ભગવાન પર છોડવું. પણ આ આપણને એવું લાગે આ કેવું કેટલું ઈઝી છે કરવું, પણ અભ્યાસ દ્વારા એ સતત દ્રઢ નિશ્ચયતા સાથે આવે. દરરોજ હરિનામ જપ કરવાથી આપણા હૃદયમાં રહેલા ક્લેશો દૂર થાય છે. તો હે કુંતી પુત્ર, જે મનુષ્ય અન્ય દેવોના ભક્ત છે અને તેમની શ્રદ્ધાપૂર્વક પૂજા કરે છે, તેઓ વાસ્તવમાં પરોક્ષ રીતે મારી જ પૂજા કરે છે. આ પણ ખૂબ ઇમ્પોર્ટન્ટ શ્લોક છે. અહીંયા આ અધ્યાયના દરેક શ્લોકમાં ભગવાન આપણને જ્ઞાન ભરપૂર આપી રહ્યા છે, પણ આપણે એને આત્મસાત કરવાનો પ્રયત્ન કરવો જોઈએ, ઉતારવાનો જીવન. તો એ કુંતી પુત્ર, જે મનુષ્ય અન્ય દેવોના ભક્ત છે અને તેમની શ્રદ્ધાપૂર્વક પૂજા કરે છે, તેઓ વાસ્તવમાં પરોક્ષ રીતે મારી જ પૂજા કરે છે, પરંતુ તેમની તે ઉપાસના અવિધિપૂર્વક અર્થાત યોગ્ય જ્ઞાનથી રહિત હોય છે. એ અભ્યન દેવતા ભક્તા યજંતે સદ્યાનિવંતા તે અપી માવે કૌંતેય યજંત અવિધિપૂર્વક. હવે ભગવાન શું કહે છે? દેવતાઓની પૂજા કરવાનું શું?
મૂળ આપણે તો હમણાં સુધી આપણે બધા જ ખબર છે પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર કોણ છે, અને ઝાડના મૂળને પાણી આપવાનું છે. પણ અહીંયા ભગવાન પોતે અહીંયા કહી રહ્યા છે દેવતાઓનું સ્થાન અને ભગવાન શ્રી કૃષ્ણનું સ્થાન અહીંયા સ્પષ્ટ થઈ રહ્યું છે. કારણ કે આપણા મનમાં પણ છે ને કે હું આટલા વર્ષોથી આ દેવની મારી કુળદેવીની હું પૂજા કરું, કરો જે કરો છો કરો, પણ એ કૃષ્ણને અર્પણ. ધીરે ધીરે ભગવાન જ તમને પોતાને પ્રેરણા આપશે. દેટ ઇઝ અ પ્રોસેસ. જેવું છે એવું એડ કરો. પ્રભુપાદ પણ કહેતા એડ કરો. અહીં અન્ય દેવતાઓ એટલે બ્રહ્માજી, શિવજી, ઇન્દ્ર, ગણેશજી, સૂર્યદેવ, દુર્ગા દેવી બધા જ. એવું ભગવાનના રિપ્રેઝેન્ટેટિવ છે. ભગવાનના મહાન મહાન સેવકો, એમના ભગવાનના અંડરમાં બધા પોતપોતાનું કાર્ય એમના આદેશ પ્રમાણે સંચાલન કરી રહ્યા છે. આપણે એમનું અનાદર કરવાનો નથી, આદર કરવાનો છે. શ્રદ્ધયા અવંતાહ, અવંતાહ શ્રદ્ધાપૂર્વક શ્રદ્ધાથી પૂજા કરે છે લોકો. પણ એ શું છે એનું લક્ષ્ય? તેઓ વાસ્તવમાં પરોક્ષ રીતે મારી જ પૂજા કરે છે, પણ એ પૂજાનું લક્ષ્ય શું છે? લિમિટેશન છે, ટેમ્પરરી છે. આપણે અહીંયા બધું જ મળે છે ટેમ્પરરી, આપણે ખુશ થઈ જશે, અરે હા અમે આ ભગવાનની માનતા લીધી, મારી આ માનતા પૂરી થઈ ગઈ. અને એવી રીતના આપણે શ્રદ્ધા કેળવતા જઈએ. પ્રેય ટેમ્પરરી, અને અર્જુન શું કહે છે? શ્રેય કલ્યાણકારી, પરમનન્ટ સોલ્યુશન. પણ ભગવાન કહે છે તેઓ અંતે મારી જ પૂજા કરે છે. સેન્કશન થાય ને, કોઈ મિનિસ્ટરને કઈ કામ કરાવવું હોય તો પહેલા પરમિશન લેવી પડે ને, તો જ એને સેન્કશન થાય. તેવી રીતના ભગવાનની પણ સેન્કશન થાય અપરોક્ષ રીતે. તો આ બધું કરાવે કોણ છે? ભગવાન. અવિધિપૂર્વકમ એટલે યોગ્ય પદ્ધતિથી નહીં. દેવતાઓની પૂજા ખોટી નથી, પણ એ અલ્ટિમેટ નથી. આ બધું ટેમ્પરરી છે. એ ટેમ્પરરી આપણને કર્મ બંધનમાં બાંધે છે, અને કર્મ બંધનમાં બાંધે એટલે પાછું આપણું આવન જાવન ચાલુ જ છે. પણ અલ્ટિમેટ શું કરવાનું છે? અંતિમ લક્ષ્ય શું છે? શ્રી કૃષ્ણ. તો એમની ભક્તિ કરવી શ્રેષ્ઠ છે. તો બહુ જરૂરી છે આને સમજવું. હે હું જ સર્વ યોગ્યનો એકમાત્ર ભોગતા અને સ્વામી છું. તેથી જે મનુષ્ય મારી સાચી દિવ્ય પ્રકૃતિને ઓળખી શકતા નથી તેઓ અધપતિ થાય છે. અહીંયા આપણે જોયું, વેરી ઇમ્પોર્ટન્ટ. તો જે લોકો દેવોને પૂજે છે તો દેવ યોનિમાં જન્મ લે છે. પિતૃઓને પૂજે છે તો આમાં આપણને ઘણા બધા ક્વેશ્ચન્સ આવશે. આનો અર્થ ડીપમાં આપણે સમજવું જોઈએ. તો જે લોકો દેવોને પૂજે છે તેઓ દેવ યોનિમાં જન્મ લે છે. તો આપણે જોયું ને, પુણ્ય કાર્ય કરે ને પછી સ્વર્ગ પ્રાપ્તિ થાય, પણ ટેમ્પરરી. હા, તેઓ પિતૃ પાસે જાય છે. જેઓ ભૂત પ્રેતની ઉપાસના કરે છે તેઓ તેવા પ્રકારના જીવમાં જન્મ લે છે. પરંતુ જેઓ મને ભજે છે તેઓ મારી સાથે જ નિવાસ કરે છે. તો આપણે જોયું સ્વર્ગ વિશે ભગવાને આપણને કીધું. હવે દેવ યોનિમાં જન્મ લે છે.
જાય છે, પણ એ પણ નિવાસ કાયમી નથી, ટેમ્પરરી છે. જેવો પિતૃઓને, તે લોકો પિતૃઓ શ્રાદ્ધ તર્પણ કરવું, બટ દેટ ઇઝ અ રિચ્યુઅલ. પણ તો બી આપણે જોઈએ, આપણે એમ કે ને કે એવું વ્યક્તિનું ફોટો લગાવીને રોજ એની પૂજા કરવી, એ કરવું, તે કરવું, then that is connection. ભગવાન કહે છે, ઓકે યુ ડોન્ટ વોન્ટ મી, ઓકે યુ ગો there. સિમ્પલ એઝ that. એ પણ શું છે? અસ્થાયી છે. ભૂતાની યાંતિ ભૂતેજ. તમે જોવો છો, એવું કઈ નથી. તાંત્રિક વિદ્યાઓ બધું 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 જેવું બધું આપણે ઇન ડિટેલ ચર્ચા નહીં કરશું, પણ ભગવાન કીધું છે કે એવા લોકોની એ પ્રમાણે એ લોકમાં ગતિ થાય છે. ને આવા માર્ગથી હંમેશા આપણે દૂર રહેવું. સો આજે આપણે જોઈએ રીલ્સમાં ઘણા બધા આ ઉપાય કરી લો, આ ઉપાય કરી લો, કોઈને વશીકરણ કરી લો. ઇટ ઇઝ સો ચાલી રહ્યું છે, ને ઇટ ઇઝ ઇમ્પેક્ટ, ઇફેક્ટ રિવર્સ પણ થઈ શકે છે. યુ ડોન્ટ નો. શા માટે પડવું છે આમાં? તો અહીંયા ક્લિયરલી ભગવાન કહી રહ્યા છે કે એ એવા પ્રકારના જીવમાં જન્મ છે. પરંતુ યાંતિ મધ્યાજીનો અપીમાં, જો ભગવાનની શ્રી કૃષ્ણની ભક્તિ કરે છે તે મૃત્યુ પછી ભગવાનના શાશ્વત ધામમાં થાય છે. અહીંયા ભગવાન સ્ટેમ્પ આપી દે છે ને, જેવી રીતના વર્ડિક્ટ આપી દે અને સ્ટેમ્પ પેપરમાં સ્ટેમ્પ લાગે છે, એવી રીતના ભગવાન અહીંયા કહી રહ્યા છે. તો શું થાય? ભગવાન કોઈને એમ નથી કહેતા નહીં કરું. ઈચ્છા, વિલ. હવે આપણે ભગવાને આપેલા જ્ઞાનને કેવી રીતના આત્મસાત કરવું એ આપણા પર છે. આપણને શું જોઈએ છે? દેવલોક ટેમ્પરરી, મૃત્યુલોક ટેમ્પરરી, ભૂતલોક એની તો ગતિ જ નહીં. વી ડોન્ટ નો ક્યારે પછી આપણે એ કોન્શિયસનેસમાં આવી. પણ સૌથી બેસ્ટ કૃષ્ણ ભક્ત. અને ભગવાન એને અહીંયા કહે છે બુદ્ધિમાં. તો ભગવાન કહે છે કૃષ્ણ ભક્તિનો મહિમા. પત્રમ પુષ્પમ ફલમ તોયમ યો મે ભક્ત્યા પ્રયચ્છતિ તદહમ ભક્તિ અનુપ્રાશામિ પ્રયતામ આત્મનઃ ભક્તિ ઉપૃતમ આશ્રામી. જેઓ કોઈ મનુષ્ય પ્રેમ તથા ભક્તિપૂર્વક મને પણ ફૂલ ફળ કે જળ અર્પણ કરે છે તો હું તેનો સ્વીકાર કરું. તો શું કરવાનું છે? કોઈ ઇન્વેસ્ટમેન્ટ છે કે એટલું બધું અઘરું છે કરવા માટે રોજનું? હા, પણ એટલે તુલસી ઘરે, બધાના જ ઘરે તુલસી. ફૂલ અફોર્ડ પણ ના કરી શકતો હોય એવું ભગવાને આપ્યું છે. ફૂલ જાઓ તોડું ભગવાનની સેવામાં. ફળ ઘરમાં આવતા જ હોય છે કે જળ. ભગવાન કે છે આમાંથી કંઈ પણ મને અર્પણ કરે પોતાની કેપેસિટી પ્રમાણે. એવું નથી કે ભગવાને પત્રમ ફૂલમ ફલમ તો આટલું માખણ મિશ્રી આપી દીધું, ડન. નો. 16 વર્ષના યુવાનને જેટલું જોવે એટલું ભગવાને આપણે અર્પણ કરવું જોઈએ. અને આપણી જે કેપેસિટી છે આપણે ભગવાન માટે, આપણા માટે જે રીતના કરીએ એ જ પ્રમાણે ભગવાન માટે તો વિશેષ કરો. પણ શરૂઆત કરો. જે બી હવે આપણે બધા કહે છે કે સાત્વિક ખોરાક, હે ને, કાંદા લસણ વગરનું આપણે ટ્રાય કરીએ. હા, ન થતું હોય એવું નથી કે આપણા સાથે બધા આપણે નવા જોડાયેલા હોય તો બધા જ કરે ફોલો. તો જે હોય, ફળ તો હોય ઘરમાં, દૂધ હોય, હે ને, અર્પણ કરો ભગવાનને. ભોગ ધરવાની શરૂઆત તો કરો. કેવું અનુભવ થાય? ભાત ઘી નાખીને આપો, રોટલી, ગોળ, શાકમાં અગર તમે, અને એવા ઘણા એવા શાક છે કે બિના કાંદા લસણ વગર આપણે બનાવી શકીએ છીએ. ઓફર, શરૂઆત કરો. ભગવાન શું કહે છે? હું તેનું પણ પ્રેમ તથા ભક્તિ
હે કુંતી પુત્ર, તું જે કંઈ કરે છે, જે કંઈ ખાય છે, જે કંઈ અર્પિત કરે છે અથવા દાન આપે છે અને જે તપશ્ચર્યા કરે છે તે સર્વ મને સમર્પણ કર. તો તું જે કંઈ ક્ષત્રિય તરીકે તારું કર્તવ્ય કર્મ શું છે? ને આપણું ઇનડિરેક્ટલી ભગવાન આપણને જ કહી રહ્યા છે ને, યત કરોષિ યત સાંસી યશુ હોશી તદાસી યત યત પશ્યસી કૌંતેય તત કુરુષ્ય મદ અર્પણમ. એક મિનિટ. એ રીતે તું કર્મના બંધનમાંથી તથા તેના શુભ તથા અશુભ ફળોમાંથી મુક્ત થઈ શકીશ. આ સંન્યાસ યોગમાં પોતાના મનને સ્થિર કરીને તું મુક્ત પામીશ અને મને શરણાગત થઈશ. આને આપણે સમજીએ. શુભાશુભ ફલેરમ મોક્ષે કર્મ બંધને સંન્યાસ યોગ યુક્તાનામ વિમુક્તો મામુ. એ રીતે તું કર્મના બંધનમાંથી તથા તેના શુભ તથા અશુભ ફળોમાંથી મુક્ત થઈશ. તો આ સંન્યાસ યોગમાં પોતાના મનને સ્થિર કરી. તો સંન્યાસ યોગ ભગવાન શું કહી રહ્યા છે? સંન્યાસ યોગ એટલે શું? આનો અર્થ શું થયો? સંન્યાસ સંન્યાસ યોગ એટલે સ્વાર્થનો ત્યાગ. અહીંયા શબ્દાર્થમાં તમે જોઈ શકો છો, પોતાના મનને સ્થિર કરીને તું મુક્તિ પામીશ અને મને શરણાગત. તો જે રીતે જો વિચારોમાં આપણા ડે ટુ ડે લાઈફમાં આપણે કઈ રીતે ભગવાનનું સતત મનન ચિંતન કરી શકીએ. આપણી પાંચે ઇન્દ્રિયોને ભગવાનની સેવામાં લગાવી દેવા. 24 કલાક સતત મનન અને ચિંતન દ્વારા, એટલે ફક્ત નામ જપ કરવાનું. 16 માળા ભગવાન આપણા શીલા પ્રભુપાદે આપણને કીધું છે, 4 રેગ્યુલેટરી પ્રિન્સિપલ્સ અને 16 માળા કરવી. પણ આપણે નવા હરિભક્ત છે તો 1 થી 2 થી 3 થી અને શરૂઆત કરવાની. 11 તારીખે આપણે શું છે? 11 તારીખે શું છે? હા, એકાદશી તો દર એકાદશીએ એક માળા વધારતા જવાનું. અને જે 16 માળા કરે છે એમને થોડી વધારે કરવાની. પણ પ્રભુપાદ એ પણ કહેતા કે ઉપવાસના નામે સુઈ નહીં રહેવું, કર્મ કરતા પોતાનું જે સેવા છે એ કરતા રહેવાનું. ભગવાન કહે છે ને કે આ રીતે જીવન જીવીશ તો કર્મ બંધનમાંથી મુક્ત થઈ જશે. શુભાશુભ ફલે એટલે પુણ્ય આપતા કર્મ, દાન યજ્ઞ સેવા વગેરે. અશુભ કર્મ એટલે પાપ આપતા કર્મ. જે ભક્તિથી કરેલા કર્મો એ પુણ્ય છે અને એ બંનેઓને પુણ્ય અને પાપને બંનેથી ઉપર ઉઠે છે. કે ભાઈ એ કર્મ ભગવાનને અર્પણ કરે છે. એ પોતાના માટેની, પોતાના સ્વાર્થ માટેની, પણ ભગવાન માટે. કર્મ સકામ કર્મ તો ફળની આશા, તો ફરીથી જન્મ મૃત્યુ. બરાબર. જ્યારે ભક્ત કરે ત્યારે એ કર્મ ભગવાનને અર્પણ કરે, કર્મ બંધન નથી, ભગવાનની પ્રાપ્તિ, ભગવાનની સેવા. સંન્યાસ યોગ યુક્તાત્મા એટલે આને સાચો સંન્યાસ કહેવાય, જે ભગવાન સાથે આપણને જોડે, ભગવાનની સેવા સાથે આપણને જોડે. સંન્યાસ એટલે કે બધું છોડીને નહીં, ભગવાનની સેવામાં. એટલે જ્યાં છો જેવી રીતના છો ભગવાન સાથે જોડાયતા રહેવાનું. આપણે ગૃહિણી તરીકે રસોઈ કરવી, પ્રભુજી નોકરી કરે, વિદ્યાર્થી જે આપણા અહીંયા યંગ છે પાર્ટિસિપન્ટ એ અભ્યાસ કરે, બિઝનેસમેન છે વેપાર કરે, પણ કોને કરવા?
શાના માટે? તો ભગવાનને પ્રસન્ન કરવા. તો એ કરીએ છીએ તો કર્મ બંધન થતું નથી ને જે કરીએ છીએ એ શુદ્ધતા આવે. હે ને? આપણે પહેલા હવે સિગ્નલ હતા, સિગ્નલમાં પેલા સિગ્નલ તોડીને જતા, પણ હવે એ આપણને ખબર છે કે નો, રૂલ્સ નીતિ નિયમોનું પાલન કરવું. ભગવાનની સેવા. હું તો કોઈનો દ્વેષ ન તો કોઈનો દ્વેષ કરું છું, ન કોઈનો પક્ષપાત કરું છું. હું સર્વ પ્રત્યે સમભાવ ધરાવું છું. પરંતુ જે મનુષ્ય ભક્તિ ભાવે મારી સેવા કરે છે તે મારો મિત્ર છે, મારામાં અવ્યવસ્થિત હોય છે અને હું પણ તેનો મિત્ર છું. હે ને? ભગવાન બધાને અહીંયા શ્વાસોશ્વાસ છે ને પૂરતું આપે છે ને પ્રમાણ પ્રકૃતિ બનાવી છે ને, તો ભગવાન કહે છે હું કોઈનો પક્ષપાત નથી કરતો, સર્વે પ્રત્યે સમભાવ ધરાવું. પરંતુ ભગવાન કહે છે પરંતુ જે મનુષ્ય ભક્તિ ભાવે મારી સેવા કરે છે તે મારો મિત્ર છે, મારામાં અવ્યવસ્થિત હોય છે અને હું પણ તેનો મિત્ર છું. ખૂબ જરૂરી છે અને આપણે આત્મસાત કરવું. 5-10 મિનિટ પછી આપણો 4-5 શ્લોક, 5 શ્લોકા છે, પછી કન્ક્લુડ કરશે. ભગવાને કીધું કે પ્રેમથી અર્પણ કરેલું પત્રમ ફૂલમ ફલમ તોયમ. ભગવાન પ્રેમથી એને આપ્યો ભક્તિ ભાવે તો હું એને સ્વીકારું છું, તો એ ભક્તને કર્મ બંધનથી મુક્ત કરે છે ને. પણ અહીંયા ભગવાન કહે છે કે ભગવાન ભક્તોને વિશેષ કૃપા કરે છે. એમ પણ કહે છે ને, પહેલા શું કીધું કે હું સર્વ પ્રત્યે સંભાવ રાખું છું, પરંતુ હા જે મનુષ્ય ભક્તિ ભાવે મારી સેવા કરે છે તે મારો મિત્ર છે. સમોહમ સર્વભૂતેષુ, ભગવાન બધા જીવો પ્રત્યે સમભાવથી વ્યવસ્થિત છે, એટલે સમાન છે. ભલે ગરીબ હોય, ધનિક હોય, મનુષ્ય હોય કે પ્રાણી હોય, ભારતીયો હોય કે વિદેશી હોય, બધા સમભાવ, બધા જીવાત્માઓ ભગવાન માટે એમના સંતાનો છે, જીવાત્માઓ. કારણ કે ભગવાન બધા જીવોના પિતા છે. પિતામાં ભગવાને કીધું ન મેં દેશોસ્તી ન, ભગવાન કોઈનો દ્વેષ નથી કરતા, બધાને તક આપે છે. હે ને? ભગવાને દુર્યોધનને પણ તક આપે. 5 ગામ, મિની યુનિવર્સલ રૂપ પણ શું કીધું દુર્યોધને? પકડી લો ને હમણાં ને હમણાં તક આપી. પણ મૂર્ખ લોકો ભગવાનના સમજી શકતા નથી, આ સમજી નથી. એ ભજંતી તું માં ભક્ત્યા મયિતે તું તેષુ ચાપ્યામિ. એ ભજંતી તું માં ભક્ત્યા, ભગવાનની જે પ્રેમથી સેવા કરે છે એના માટે સ્વાભાવિક રીતે ભગવાન મિત્ર છે. ન પ્રિય એટલે કે ભગવાન કોઈને જન્મ, જાતિ, સંપત્તિ કે પદના કારણે વધુ પ્રિય માનતા નથી, પણ ભગવાન એનો ભાવ જુએ છે. જો મેંગ્લોર જઈએ તો ઉડપી જઈએ આપણે, કનક કરીને ભક્ત ભગવાનની બહુ દૂરથી ભગવાનનો શું કરવા આવે છે? દર્શન લેવા. પણ એ દર્શન એના એવા ફાટેલા કપડા અને એ જોઈને એને ત્યાંથી દ્વાર પર ભગાવી દે છે. અને પછી એ ભગવાનની જે નાની એવી વિન્ડો છે ત્યાં ત્યાં એ જોઈ ભગવાન
મને તમારા દર્શન કરવાનું એટલો પ્રેમ, એટલા ભક્તિભાવથી તો ભગવાન પોતે શું થઈ જાય છે, એમની પીઠ ને એના મુખના દર્શન કરે છે. સુદામા એટલા માટે ખૂબ જરૂરી છે. એવું નથી કે ભગવાન એટલે જ કહે છે હું સમભાવ ધરાવું છું. ભગવાનના માટે એમના દરેક જીવ એમના હા શું છે, સંતાનો છે. પરંતુ જે મનુષ્ય ભક્તિભાવે મારી સેવા કરે છે તે મારો મિત્ર છે. તો જે ભગવાનનું સતત મનન ચિંતન કરે તો એ શું થાય, આપણા હૃદયમાં રહેલા પરમાત્મા આપણને પ્રેરણા આપે, જેથી કરીને આપણે ભક્તિમાં ઉન્નત થઈએ. તો અત્યંત ગુણાસ્પદ કર્મ કરનાર કોઈ મનુષ્ય જો ભક્તિ ભાવે મારી સેવામાં પરોવાયેલો રહે છે તો તેને સાધુ માનવો જોઈએ. આ પણ ઇમ્પોર્ટન્ટ શ્લોક ઓફ ધ ડે છે કે આપણા હૃદયમાં પણ હવે એમ થાય કે કેટલા 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 કર્મો આપણે એવા કર્યા હોય, વાણીથી, શરીરથી, મનથી, એવા કેવા અપશબ્દ વ્યવહાર, દુર્વ્યવહાર કર્યો હોય ને પછી રિયલાઇઝ થાય કે ના. તો અહીંયા આપણે જગાઈ એક્ઝામ્પલ લઈએ. તો એનું શું, એ કેવા નિત્યાનંદ પ્રભુજી, અને આપણે જોયું હતું ને પથ્થર થઈ ગયા છે, લોહી લુહાણ થઈ જાય છે, તો પણ જેમ ચૈતન્ય મહાપ્રભુને ખબર છે દોડતા દોડતા આવે છે ને એક હાથ શાના માટે, શાનું આહવાન કરે છે, ચક્ર, સુદર્શન ચક્ર. પણ ત્યાં જ નિત્યાનંદ પ્રભુજી કે ના, અહીંયા આપણે આ બદ્ધ જીવોનો ઉદ્ધાર કરવા આવે છે, કૃપા કરવા, ભક્તિ કેવી રીતના કરે. તો અહીંયા કહે છે કે અત્યંત ગુણાસ્પદ કર્મ કરનાર કોઈ મનુષ્ય જો ભક્તિ ભાવે મારી સેવામાં પરોવાયેલ રહ્યો તો તેને સાધુ માનવું જોઈએ. જે તે નિશ્ચય શું થાય, યોગ્ય રીતે સ્થિત થયેલો છે, કારણ કે તે પોતાના નિશ્ચયમાં દ્રઢ નિશ્ચયતા સાથે હવે એને એમ વિચાર્યું છે કે હું જે પણ કરું ભગવાનની સેવા માટે કરું. તો એ જ્યારે નિષ્ઠાપૂર્વક ભક્તિ શરૂ કરે છે તો ભગવાન તેને સ્વીકારે છે. ત્યાં શું છે, આ કૃપા છે ભગવાનની. ખૂબ જ આને ડીપલી સમજવું જોઈએ. નિષ્ઠાપૂર્વક કરવું જરૂરી છે, પોતાના સ્વાર્થ માટે. ભગવાન કે છે તેને સાધુ માનવું જોઈએ, કારણ કે ભગવાન તેની વર્તમાન સ્થિતિ જોઈએ છે કે એને ભૂતકાળમાં જોયું નારાયણ અજામિલા પ્રેરણા આપી, યમદૂત અને વિષ્ણુદૂત વચ્ચેનો સંવાદ સાંભળી શકવાના કારણે એ આ ભગવાનની કૃપાના એમને ભગવાનની કૃપાનો આશય મળ્યો. એટલે વર્તમાન દિશામાં ભૂતકાળની આજે જે નિષ્ઠાપૂર્વક આપણે જે નિશ્ચય કરીએ છીએ તો એનો અર્થ એમ નથી કે પાપ કરવાની છૂટ છે. અજામેલા જેવા આપણે એકદમ શું કહેવાય, એકદમ છેવટે કીધું છે ને કે અંત સમયે, પણ ના, અભ્યાસ દ્વારા આવશે. વાલ્મીકી આપણે 10 અપરાધો બોલીએ છીએ, નામા અપરાધો, એમાંનું એક શું છે, યાદ છે 10 કોઈને? हाँ, પાપ કે નામ કે બલ પે પાપ કરના એ પણ શું છે, અપરાધ છે. આ નામા અપરાધ. હું પાપ કરીશ અને પછી હરિનામ લઈશ ના. ભૂતકાળ એનું ખરાબ હતું, પણ એ હવે સાચા હૃદયથી નિશ્ચયમાં યોગ્ય રીતે સ્થિત થયેલો છે.
તો એ બદલાઈ ગયો છે. મૃગારી, જગાય મગાય સામે જ છે આપણી પાસે ઉદાહરણ. તો તરત જ ધર્માત્મા બની જાય છે અને સ્થાયી શાંતિ પ્રાપ્ત કરે છે. કુંતી પુત્ર, નિર્ભય થઈને ઘોષણા કર કે મારા ભક્તોની કદાપી વિનાશ થતો નથી. એ પાર જે મનુષ્ય મારું શરણ ગ્રહણ કરે છે તેઓ ભલે નિમ્ન યોનિમાં જન્મેલા સ્ત્રીઓ, વૈશ્યો તથા શૂદ્રો હોય તો પણ તેઓ પરમ ગતિ પ્રાપ્ત કરે છે. તો પછી ધર્માત્મા બ્રાહ્મણો, ભક્તો તથા રાજસ્વ વિશે કહેવાનું શું હોઈ શકે? માટે આ ક્ષણિક દુઃખમય જગતમાં જન્મીને મારી પ્રેમમય સેવામાં પોતાને પરોવી દે. તારા મનને મારા નિત્ય ચેતનમાં પરોવી દે. મારો ભક્ત થા, મને નમસ્કાર કર અને મારી જ પૂજા કર. મન મનાભવ મદ ભક્તો મધ્યાજીમાં નમસ્કુરુ મામેશ્વસી યુક્તે દ્વામ આત્માનમ મત્પરાણય. આ શ્લોક રિપીટ થાય છે કયા અધ્યાયમાં પાછો? ખ્યાલ છે કોઈને? 2 વાર. 18.65. તો આના વિશે તો આપણે કાલે જ નવદા ભક્તિ વિશે ચર્ચા કરી ચુક્યા છે ઇન ડિટેલ. તો ભગવાન શું કહે છે? મન મના મન સદૈવ તમારું ચિંતન કર. 1 થી 2 શ્લોકમાં આપણે જોયું સર્વોચ્ચ ગુપ્ત જ્ઞાન. પછી 4 થી 10 માં જોયું ભગવાન સમગ્ર સૃષ્ટિના આધાર છે. 11 થી 12 અજ્ઞાની લોકો ભગવાનને ઓળખતા નથી. મહાત્માઓ કોને કીધા? જે શુદ્ધ નિશ્ચિતતા વડે દ્રઢપણે ભગવાનની સેવા ભક્તિમાં અને ભગવાનની કૃપા. અને આપણે 23 થી 33 માં જોયું કે ભગવાને કીધું બધાને જ ભક્તિનો અધિકાર છે. ને આખા અધ્યાયનો સાર અહીંયા છે મન મનાભવ મદ ભક્તો. મારું સતત ચિંતન કર. ફક્ત મંદિરમાં જઈને હાથ જોડવા નહીં, હરિનામ જપ કરવું, ભગવદ્ ગીતા, વૈષ્ણવનો સંગ, ભગવાનની લીલાઓ સાંભળવું, પ્રસાદ ગ્રહણ કરવું, સેવા કરવી. મારો ભક્ત થા. તો ભગવાન ઈચ્છે છે પ્રેમા ભક્તિ. માત્ર ભગવાનમાં વિશ્વાસ રાખવો પૂરતો નથી, પણ એમની માટે સેવા અને સમર્પણ ભાવ, શરણાગત ભાવ હોવો જોઈએ છે. પત્રમ ફૂલમ ફલમ તોયમ મધ્યાજી મારી પૂજા કર. માં નમસ્કરું. ભગવાનને નમસ્કાર કરવો એટલે કે આપણો અહંકાર જ્યારે નતમસ્તક થવું, એટલે આપણે જ્યારે આપણા માતા પિતાને પગે લાગ્યો, શરીરનું તપ કરવું, તો ભગવાનની સર્વોપરિતાને આપણે સ્વીકારીએ છીએ. એટલે જ આપણે વૈષ્ણવ પરંપરામાં વૈષ્ણવનો નમસ્કાર કરવો એનું ખૂબ મહત્વ છે. તો નમસ્કાર એટલે કે અહંકાર છોડવું અને ભગવાનની સર્વોપરિતાને સ્વીકારવી. મામેશ્વસી, તું મારી પાસે જ આવશે. મત પરાણાય, અંતિમ લક્ષ્ય નોકરી સાથે જોડી દો, પરિવાર સાથે જોડી દો, ધંધા સાથે જોડી દો. જે તમે જોબ કરતા હોય એની સાથે ભગવાનની સેવામાં આવી જાઓ, જ્યાં છો ત્યાં. તો આ કોઈ કઠિન તપ નથી. આ તો તું મને નક્કી પ્રાપ્ત થશે. પૂજા કરવી, 16 માળા કરવી, નિયમોનું પાલન કરવું. કોનું ઉદાહરણ તમે આપી શકો મને? પ્રહલાદ મહારાજ હંમેશા ભગવાનનું સ્મરણ કરતા. અમરીશ મહારાજ.
મનને કૃષ્ણમાં સેવા પણ આપણે જે કરીએ, જે પરિવારજનોની, જોબમાં, કોઈની પણ, એ કૃષ્ણ માટે. પૂજા પણ કૃષ્ણની, જીવનનું લક્ષ્ય પણ કૃષ્ણનું. તો આ સાથે મારી વાણીને વિરામ આપું છું. તમારી 15 મિનિટ મેં વધારે લીધું. વાંછાકલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્યૈવ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમઃ. અનંત કોટી વૈષ્ણવ વૃંદ કી જય. જય શીલા પ્રભુપાદ કી. બધા શરણાગત ભાવે હરે કૃષ્ણ હરે હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે હરે. હરે રામ 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 હરે હરે. હરે કૃષ્ણ. ખૂબ ખૂબ આભાર. હરે કૃષ્ણ માતાજી, દંડવત પ્રણામ. સાદર પ્રણામ. જગ્યાએ શરૂ કરીએ આપણે. કૃષ્ણ માતાજી પ્રણામ. હરે કૃષ્ણ.